આખું ઘર ભરાઈ જાય રૂથી. હા, લાગે હવે તો મોટું ગોડાઉન ભરીને લાયા છે. હા, તો કે પણ હવે આપણને આ દ્રષ્ટિ મળી ને, એટલે દ્રષ્ટિથી એનો નિકાલ થઈ રહ્યો છે. એટલે દાદા ભગવાનને 1958માં જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, પણ 62 સુધી એ પ્રકાશમાં નહોતા આવ્યા. બરાબર. 4 વર્ષ સુધી. કારણ કે સામે નિમિત્ત ભેગું થાય તો ખુલ્લું થાય, જાતે થાય નહીં. એક વખત ખોલી આપે પછી ખટપટ કરે, તો દાદાને પૂછ્યું કે દાદા તમે આ 4 વર્ષ સુધી શું કર્યું? 4 વર્ષ તમે બેઠા બેઠા કર્યું શું? તો કે આ જ્ઞાન થયું ને એ પૂર્વે જે કંઈ પણ ભૂલો થયેલી હોય તો કે એની બેઠા બેઠીને ચોખ્ખું કર્યું. અમે બેઠા બેઠા બધું ચોખ્ખું કર્યું. તો કે હવે આ જ્ઞાન મળ્યું ને એટલે હવે ચોખ્ખું કરવાનો આપણા પુરુષાર્થ હાથમાં આવ્યો. ચોખ્ખું કરવાનો પુરુષાર્થ હાથમાં આવ્યો. એ પહેલાં કરતા હતા તો કેવું કરતા હતા? ધારો કે ઘરની અંદર કોકને બોલી ગયા, સોરી હો. શું? સોરી હો, પૂરું થઈ ગયું. એટલે શું થતું હતું? તો કે કાચું રહેતું હતું. શું? કાચું. એ લોકો જેવી રીતને સોરી કહે ને એવી રીતને સોરી કહેતા હતા. પણ હવે શું થાય? તો કે આલોચના, પ્રતિક્રમણ. અને પ્રત્યાખ્યાન એટલે શું કહે છે દાદા? કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું ને એવું નક્કી કરું છું. અને પ્રતિક્રમણ કોના થાય છે? તો કે પૂર્વે હું ભૂલો કરીને લાયેલો, અતિક્રમણ કરીને લાયેલો એ અત્યારે ફૂટ્યું. સામસામી ભેગા થયા એટલે પૂર્વે અતિક્રમણ કરીને લાયો તો ને આ ફૂટ્યું. અત્યારે અતિક્રમણ કરીને લાયેલો એનું પ્રતિક્રમણ કર્યું. પણ કે પ્રત્યાખ્યાન તો કે હવે ફરી એવી ભૂલ નહીં કરું ને એવું નક્કી કરવું, એને પ્રત્યાખ્યાન કહેવાય. એટલે કે જૂની કરેલી ભૂલોની માફી માગે છે અને ફરી એવી ભૂલો નહીં કરું એવું નક્કી કરે છે. એટલે કે આ જેમ જેમ આ પુરુષાર્થ અંદર ચાલતો જશે, એમ પછી આખી કોઠી ખાલી થતી જશે. એટલે દાદા બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા કે તમે રહો છો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને બિલ્ડિંગ છે 20 માળનું. શું કે? બિલ્ડિંગ છે 20 માળનું. તો 20 માળની અંદર પાણી આપવાનું હોય તો ટાંકી કેવી હોય? બહુ મોટી હોય. તો કે હવે ઉપરથી કોક બંધ કરી દીધો. શું કીધું? નવું પાણી આવે ને એ કોક બંધ કરી દીધો. પણ એ પાઇપમાં જેટલું છે પાણી એ તો નીકળવાનું ને. તો આ જીવશું ત્યાં સુધી પાઇપ વાળું પાણી હાલ્યા જ કરશે. એ પાણી પૂરું થશે એટલે ટપકી જઈશું. શું? એ પાણી પૂરું થશે ને એટલે ટપકી જઈશું. જીવશું ત્યાં સુધી હાલશે નહીં, એ પૂરું થશે એટલે ટપકીશું. એમને એમ નહીં જઈએ. બરાબર. એમને એમ કઈ કુદરત છોડે એવી નથી. પૂરું કરવું પડશે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં પણ બધું પૂરું કરાય જ છૂટકો નહીં. અત્યારે આ જન્મમાં જ અત્યારે પૂરું કરી નાખવું છે. કાંઈ બાકી નથી રાખવું. દાદા પાસે રોજ શક્તિ માંગીને એક જ કહીએ છીએ કે દાદા હવે પૂરું કરવું છે ને હવે છૂટવું છે. એટલે એ શક્તિ માંગીએ ને એટલે પછી દેખાતું જાય આપણને. અત્યારે તમે જે આખી વાત કરી ને એ શક્તિ માંગીએ ને એટલે પ્રકૃતિની ઓળખાણ પડતી જાય. પ્રકૃતિના ખૂણા ખાંચા બધા દેખાતા થાય. અત્યાર સુધી ખૂણા ખાંચા દેખાતા નહોતા, પણ જેમ જેમ શક્તિ માંગીએ ને અને જેમ અંદર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થતા જાય ને એમ ભાગ ચોખ્ખો થતો જાય. શું થાય? ભાગ ચોખ્ખો થતો જાય. એટલે જે ભાગની અંદર કચરો પડેલો છે ને એ કચરો વધારે ને વધારે દેખાતો જાય. કારણ કે કચરો ભરેલો છે એટલે જ જીવન છે. એટલે કવિરાજે એક પદની અંદર લખ્યું છે કે સાબિતી શું? તો કે હજુ માલ પડ્યો છે એની સાબિતી શું? કચરો પડ્યો છે એની.
તો કે હજુ મોક્ષે નથી ગયા ને એ સાબિતી છે. બરાબર. શું? હજુ મોક્ષે નથી ગયા ને એટલે સાબિત કરી આપે છે કે હજુ માલ કચરો પડેલો છે. હવે એ બધો કચરો માલ નીકળશે ને ત્યારે ત્યાં આગળ જવા મળશે. અને કેવું કે પપ્પાના ત્યાં હું એક જ હતી, બરાબર, અને અહીંયા બહુ મોટું જોઈન્ટ ફેમિલી હતું, એટલે ત્યાં એવું કંઈ જોવેલું નહોતું. એટલે અહીંયા આવીને એટલું બધું ચીકણું કર્યું, લક્ષ્મીના દોષો એટલા બધા કર્યા હશે કે કાંઈ પણ હોય તો પિયરથી જ લઈ આવવાનું હોય. એટલે છોકરાઓ માટે એવું તો બહુ, એટલે અત્યારે એ પણ એટલી બધી લક્ષ્મીની પણ માફી મંગાય કે આવા કેટલા બધા દોષો થઈ ગયા, જૂઠું એટલું બધું બોલ્યા હશું. એટલે હવે ખૂબ પસ્તાવો થાય કે આમાંથી નીકળું દાદા. એટલે બને એવું બને, કારણ કે આપણે સંસારને જ અનંત અવતારથી એને જ પાકો, એનો જ પાયો મજબૂત કરેલો છે. સંસારનો જ પાયો મજબૂત કરેલો છે, કારણ કે એના સુખો જે વિનાશી સુખો છે એને જ પરમેનન્ટ સુખ માનેલા છે, કાયમી સુખ માનેલા છે. તો કે એનો આખો આધાર શું હતો? આ બધાનો આખો આધાર શું હતો? તો કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ. આ એનો આખો આધાર હતો. એટલે વિકલ્પ અને સંકલ્પ. વિકલ્પ એટલે શું? તો કે હું, અને સંકલ્પ એટલે શું? તો કે મારું. તો કે આ અનંત અવતારથી આ પાયો મજબૂત હતો. મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ. એટલે પછી આ બધું બધી જગ્યાએ ચોંટેલા છે. બધી જગ્યાએ વિષયમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, વૈભવમાં સુખ છે, માનમાં સુખ છે. તો કે આ બધી જગ્યાએ સુખના આરોપણ કરીને આવેલા છે. અને બધી જગ્યાએ જ્યાં જોવે ત્યાં મારું 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 ચોંટાડીને લઈને આવેલા છે. હવે હું ને મારું આ બે અનંત અવતાર ભટકાયા છે. અને હું ને મારું ની જોડે શું ઊભું થયું? તો કે કસાયો. ક્રોધ, માન, માયા, લોભ ઊભા થઈ ગયા. અજ્ઞાન થયું ને, અજ્ઞાન ઊભું થયું ને. શું અજ્ઞાન ઊભું થયું? તો કે મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ. અને ખરેખર કોણ છે? તો કે શુદ્ધ આત્મા. પણ એ અસ્તિત્વ ઓળખાયું નહીં. શું? અસ્તિત્વ ઓળખાયું નહીં. માને ખરો કંઈક છું, પણ કોણ છું એ ખબર નહીં. અસ્તિત્વનું ભાન ખરું, પણ કોણ છે એ ખબર નથી. એટલે રોંગ જગ્યાએ બેસી ગયા. આપણે રોંગ જગ્યાએ બેસી ગયા. કે નાટક જે કરવાનું હતું ને, જે નાટકવાળો ભાગ હતો ને, એને જ પોતાનું માની લીધો. એટલે પછી આખી બધી લોક સંજ્ઞા જ્યાંથી જેવા સંસ્કાર મળ્યા ને એવા ભેગા કરતા ગયા. શું? જેવા મળે એવા ભેગા કરતા. મીનાબા, આ જો તમને છેતરી જાય છે, આવું તો હોતું હશે, એટલે આ સંસ્કારના ગ્રહણ કર્યો. હવે હું ક્યારેય ના છેતરો, હવે તો બતાવી દઉં કે આવી રીતે સંસ્કાર ગ્રહણ કરીને પ્રકૃતિને મજબૂત કરી નાખી. સંસારનો પાયો મજબૂત કરી નાખ્યો. ખૂબ જ મજબૂત કર્યો, ડગે નહીં એવો. અને એવો ના મજબૂત તો એવો કર્યો કે સામેવાળો કંઈક બોલે ને તો પકડી પાડે. શું? એટલો બધો મજબૂત કરી નાખ્યો કે સામેવાળો ચાલતો જાય ને, આવે ને તોય પકડી પાડે. પકડી પાડે. એટલો બધો મજબૂત કરી નાખ્યો. હવે એ આ મજબૂત કર્યો ને, એ માર કોને ખવડાવે છે? તો કે પોતાને જ મારે છે, પોતાને જ બળાપો આપે છે. પોતાને જ બળાપો આપે છે, બીજા કોઈને બળાપો ના આપે. એટલે દાદા કે બુદ્ધિ જેટલી શાર્પ થઈ ને, એટલો બળાપો વધ્યો. શું કે? બુદ્ધિ જેટલી શાર્પ થાય ને એટલો બળાપો વધે. મારા સાસુ હતા ને, એની પ્રકૃતિ બહુ સરળ હતી. જેવું હોય ને એવું જ બોલી નાખે ને એવું જ વર્તન કરે, એટલે અમને ગમે નહીં. એમાં મીનાબાને તો એમ થાય કે આ તો જો કેવા છે, સાવ જેવું છે એવું કહી દે. એટલે એના ખૂબ દોષો, બાના દો. પછી હવે સમજાણું, જોકે દાદા મળ્યા પછી ખૂબ સમજાણું કે કેટલા પુણ્યશાળી છે કે આવી સરસ પ્રકૃતિ લઈને આવ્યા છો. મીનાબા તમારી તો કેટલી કપટવાળી છે, છેવું એવું તો બોલતા નથી. તો એટલું બધું ઓહો એમના માટે થાય કે
આમ સાવ સરળ, તમે બેઠા હોય તો જેવું હોય એવું મોઢે જ કહી દેવાનું, એમ અંદર કાંઈ રાખવાનું નહીં. એટલે આમ એના પણ પેલા ખૂબ દોષો કરેલા, મોઢે ન કહી શકી, અંદરથી. હવે આ દાદાના વિજ્ઞાનથી અંદર જે થયેલું છે ને એ બધું હવે બહારે નીકળે છે. એટલે કેવું છે, સરળ પ્રકૃતિ એટલે શું, તો કે જેવું છે એવું કહી દે એને સરળ નથી કહેવાતું. શું? એને સરળ નથી કહેવાતું. એને સરળ ના કહેવાય. સામેવાળાને વાગે નહીં અને પોતે એડજસ્ટ થઈ જાય એને સરળ કહેવાય. પણ તો એમના જેવું બોલાતું તો નથી ને એમ. એટલે દાદા બીજી રીતે એક વખત કહે, બીજી રીતે કહે તો કે સામેવાળાને કહી દેવું એટલે તમારો જય આવે અને તમને એમ કે ઓ મારા પપ્પાના વાઈફ મને આમ કરી આપો, તો શું થાય? ચોખ્ખું જ કીધું ને, ચોખ્ખું જ કીધું ને. ચોખ્ખું જ કીધું. તમે એમના પપ્પાના વાઈફ ના થાવ, બરાબર છે. તો સાચું નહીં? સાચું, પણ ગમે નહીં. આ એટલે કહેવાનું રીત બધું જ હોય. એટલે સરળ પ્રકૃતિ, એટલે દાદાએ સરળ પ્રકૃતિ શું કીધું, તો જગતના લોકોને એડજસ્ટ થયા રાખે. બરાબર. કોઈને પોતાની જોડે એડજસ્ટ ના કરે. એટલે જગતના લોકોની જોડે એડજસ્ટ તો થતા જ હતા, પણ અંદરથી બગડતું હતું. બારે તો હોશિયાર હતા, સારા ખાનદાનમાં હતા, એટલે બધા એની સાથે વાહ કરાવવા તો પોતે ઘસાઈ જતા હતા, પણ અંદરનું બધું બહુ બગડતું હતું. એમ હવે એ ચોખ્ખું થાય છે. એટલે અંદર બગડતું હતું એનો મિનિંગ શું, તો કે આપણે માન જોઈતું હતું એ મળે નહીં એટલે બગડે. આપણે અપેક્ષા સાથે જ એડજસ્ટ થતા હતા. અપેક્ષા સાથે જ એડજસ્ટ થતા હતા. અને એ અપેક્ષા શેની હતી, તો કે સંસારની અપેક્ષા હતી. બરાબર છે. સંસારની અપેક્ષા સાથે એડજસ્ટ થતા હતા એટલે પછી અંદર બગડતું હતું. હવે ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. શું? એટલે એની અંદર એડજસ્ટમેન્ટ આવી જ ગયું. હવે આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, અને ફાઇલોનો સંભાવે નિકાલ થશે ને ત્યારે આ કોઠી ખાલી થશે. બસ આજે એવી જ કૃપા કરો ને દાદા પાસે એટલી સવારની શક્તિ. આમ તો રોજ ઉઠીને મંગાય કે આ ખાલી કરો છે, માલ ખાલી કરો છે. એટલે આ પદની અંદર છે ને બહુ સરસ કીધું, વિતરાગી મંગળનો પણ બાવો સુરવીર જોઈએ. કેવો? સુરવીર જોઈએ. સુરવીર જોઈએ. આપણે તપાસ કરીએ તો આપણે એવા સુરવીર છીએ? એટલે પછી આપણે બોલીએ છીએ વારસો દાદાના, સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેં ટકે તે ટેકના ધરનાર છે. તો કે આ દાદાએ એમને એમ નથી બોલાયું, તો કે આ બાવો સુરવીર થતો જાય. શું કે છે? વિતરાગી મંગળનો પણ બાવો સુરવીર જોઈએ. સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. છેક નીચે છે પાછળ. સંયોગોના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. એટલે કે આવો આ બોલતા જઈએ શક્તિ માગતા કે આ મંગળ, વિતરાગી મંગળનો બાવો આવો થશે સુરવીર. એટલે પછી કે આવા દો જે આવું હોય. એ કાલે પેલી વાત કરી હતી ને કે લૂંટારું હતો તો બધે ગામે જઈને ઊભો રહેતો હતો. તો કે આ સુરવીરતા આવી હોય કે જેવું આવે જે આવે એને એક્સેપ્ટ કરે. માન અપમાન ગાળો જે આવે. એટલે પછી મહાવીર ભગવાનને અનાર્ય પ્રદેશમાં જવું પડ્યું. ક્યાં આગળ? અનાર્ય પ્રદેશમાં જવું પડ્યું. કારણ કે એ જે પ્રદેશમાં ફરતા હતા ત્યાં બધું સારું વોરાવતા હતા. તો કે અહીંયા તો કર્મ નહીં ખપાય, કે અહીંયા કર્મ નહીં ખપાય. તો કે કર્મ ખપાવવા માટે ક્યાં જવું પડશે, તો કે અનાર્ય પ્રદેશમાં જવું પડશે. એટલે અનાર્ય પ્રદેશમાં ગયા એટલે ત્યાં લોકોએ સળગતા કાંકરા નાખ્યા, પથરા માર્યા, કાંટા ફેંક્યા રસ્તામાં, બધું આપ્યું.
બધું આપ્યું એટલે મહાવીર ભગવાન ઊભા રહી જાય. શું? ઊભા રહે. મહાવીર ભગવાન ઊભા રહી જાય, બધાને જે આપવું એ આપી દે, એ પૂરું થાય પછી આગળ ચાલે. એ પેલા પથરા મારે છે એટલે આમ તેમ ના થાય, ઊભા રહે. ગામવાળા જે કંઈ આપે એ બધું લઈ લે. પથરા મારે તો પથરા મારે લઈ લે, ગાળો બોલે તો ગાળો લઈ લે, બધું લે. કારણ કે કરમ ખપાવા નીકળ્યા હતા. ત્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. આગળ ચાલે, કાંટા હોય રસ્તામાં, કાંટા નાખેલા હોય તો કાંટા ઉપર એ ચાલ્યા જાય. આમ ખસેડતા ખસેડતા ના જાય. તો કે આ અંદરનો અત્યારે આપણો અંદરનો જે બાવો છે ને, એ જ્ઞાને કરીને આજ્ઞાએ કરીને આવો સુરવીર થશે. કેવો? આ આજ્ઞા દ્રષ્ટિએ કરીને એવો સુરવીર થશે. એટલે દાદા શું કે આ દ્રષ્ટિ મળીને એટલે એક અજ્ઞાની બાવાવાળો ભાગ ઊભો છે કે જે આપણે લઈને આવેલા છે એ સંસાર તરફ ખેંચ કરશે. અને બીજો આ દ્રષ્ટિ પામેલો અંતરાત્માએ દશાએ કરીને આ આજ્ઞા દ્રષ્ટિએ કરીને સુરવીર બાવો તૈયાર થાય છે. પેલો જ અજ્ઞાની બાવો, પણ એ અજ્ઞાની બાવા જોડે એવી રીતે તૈયાર થાય તો કે એ પછી સુરવીર બાવો થતો જાય. એટલે અજ્ઞાની બાવો ને જ્ઞાની બાવો બેઉ અંદર પેરેલલ ચાલતો જાય. એટલે અજ્ઞાની બાવાનું જોર ઘટતું પૂરું થઈ જાય અને જ્ઞાની બાવાનું ખુલ્લું થઈ જાય. તો કે અત્યારે અંદર આવું ચાલી રહ્યું છે પુરુષાર્થના ભાગમાં. એટલે કે જૂનું ખાલી થતું જશે, નવું કંઈ બનશે નહીં. પણ શું તૈયાર થાય છે અંદર? તો કે આજ્ઞા દ્રષ્ટિવાળું. આજ્ઞા દ્રષ્ટિવાળું એટલે કે આગળ એ શું થશે? એ શું કરશે? તો કે ચોથા આરાને લાયકના પરમાણુ તૈયાર કરશે. ચોથા આરાના લાયક થવાય એવા પરમાણુ તૈયાર કરશે. તો કે એ પરમાણુ ખેંચીને જશે. શું? એ પરમાણુ પછી મહાવિદ્ય ક્ષેત્રે ખેંચીને જશે. એટલે દાદા શું કે 3 પ્રકારના પરમાણુ. એક મિશ્રસા, બીજા પ્રયોગસા અને ત્રીજા વિશ્રસા. તો કે તીર્થંકર ભગવાનોના પરમાણુ આવા હોય, એની ઉપર કશું કોટિંગ રહ્યું ના હોય. મિશ્રસા પરમાણુ એટલે ક્રોધ, માન, માયા, લોભે કરીને ચાર્જ થયેલા એ પરમાણુને મિશ્રસા પરમાણુ કહેવાય. કે અત્યારે આપણે જે પ્રકૃતિ લઈને આવેલા છે, આપણી અત્યારની જે પ્રકૃતિ બનેલી છે એ મિશ્રસા પરમાણુની છે. પણ એ મિશ્રસા પરમાણુ ખાલી થતા પાછા નવા પ્રયોગ કરે છે. નવા પ્રયોગ અંદર ચાલે છે. કેવા? આ બરાબર ના કર્યું મારી જોડે, આણે તો આવું કરવું જોઈતું હતું, હવે વખત આવે ત્યારે હું આ કરીને બતાવીશ. એટલે એ પ્રયોગસા પરમાણુમાં શું ભળેલું છે? તો કે ક્રોધ, માન, માયા, લોભ. એટલે કસાયો ભળે છે. હવે એ પ્રયોગ થયો, એ પ્રયોગ પૂરો થાય એટલે આ ખાલી થાય એટલે એ પાછું મિશ્રસા સ્વરૂપે આવે. પણ એ જગ્યાએ જે પ્રયોગ થઈ રહ્યો છે, એ પ્રયોગ જે થઈ રહ્યો છે એ જગ્યાએ આજ્ઞા દ્રષ્ટિ વપરાય એટલે એની ઉપર કસાયોનું કોટિંગ થાય નહીં. શું? કસાયોનું કોટિંગ ના થાય એટલે પરમાણુ શુદ્ધ થઈ ગયા. અને એ પરમાણુ શુદ્ધ થયા એને વિશ્રસા પરમાણુ કહેવાય. એટલે દાદા શું કે જે જીવને પરમાણુ ઉપર, જે જીવના પરમાણુ ઉપર ભાર વધારે એટલો એ નીચે જાય. શું? પરમાણુ ઉપર કસાયોનો જે ભાર વધી જાય એ નીચે જાય, અને કસાયો મંદ થતા જાય એટલે પરમાણુ હલકા થાય એમ એ ઉપર થતો જાય, અને ચોખ્ખા થાય ને ત્યારે એ સિદ્ધ ગતિએ જાય. એટલે અત્યારે જ્યાં સુધી આજ્ઞા દ્રષ્ટિ નથી મળી આપણને, જ્યાં સુધી હું કોણ છું એનું ભાન નથી થયું, ત્યાં સુધી કસાયોની મંદતા આવે,
કસાયોની મંદતા આવે, કાં તો ફૂલ કસાયો હોય એટલે તિર્યંશને નરકે જાય, કાં તો પછી દેવગતિમાં જાય, મનુષ્યમાં રહે કાં તો દેવગતિમાં જાય, પણ છૂટી શકે નહીં. તો કે આ હવે પુરુષાર્થ આપણા હાથમાં આવ્યો, આજ્ઞા દ્રષ્ટિવાળો. એટલે કે આ જેટલું દેખાય છે ને, જેટલું દેખાય ને, તો એ પરમાણુ ચોખ્ખા થવા માંડ્યા. આજ્ઞા દ્રષ્ટિ વપરે એટલે પરમાણુ ચોખ્ખા થતા ગયા. પણ છતાં દાદા શું કહે, તો કે આ કાળમાં અહીંયાથી મુક્તિ નથી. આ કાળમાં અહીંયાથી મુક્તિ નથી. તો કે ક્યાંથી મુક્તિ છે? તો કે મહાવિદેહ ક્ષેત્રથી. તો કે મહાવિદેહ ક્ષેત્રમાં કયો આરો ચાલે છે? તો કે ચોથો આરો ચાલે છે. તો કે અહીંયા મન વચન કાયાની એકતા નથી, અહીંયા પંચમ આરો ચાલે છે. એટલે કે અહીંયાથી સીધું જવાશે નહીં. એટલે કે આ આજ્ઞા દ્રષ્ટિ છે ને, એ જેમ જેમ અંદર ગેડ પડતી જશે, સમજાતી જશે, વપરાતી જશે, એમ આ પરમાણુ એટલે અંદરનો જે પ્રયોગશાળાવાળો જે ભાગ જે છે ને, એ મહાવિદેહ ક્ષેત્રને લાયક થશે. એટલે અત્યારે જે પ્રયોગ અંદર જે ચાલી રહ્યો છે એ મહાવિદેહ ક્ષેત્ર માટેનો છે. અને ત્યાં આગળ પ્રભુના દર્શન થશે એટલે બધા આવરણો ખસી જશે અને સીધું કેવળ જ્ઞાન. પણ દાદા શું કે ત્યાં કેવળ જ્ઞાન માટે 100% જોઈશે. શું? 100% જોઈશે. તો કે અહીંયા આગળ અમે આ દ્રષ્ટિ આપીને, તો કે એનો પુરુષાર્થ મંડાય ને, તો 99.999 અહીંયા થઈ જાય. ખાલી 0.001% કયો બાકી રહે? તો કે તીર્થંકરના દર્શનનો. કારણ કે છેલ્લું આવરણ તીર્થંકરના દર્શનથી તૂટે. કારણ કે એમનું શું હોય? તો કે કલ્યાણના નિમિત્ત છે. અને આપણે શું? તો કે મારું કલ્યાણ થાય. એટલે એ છેલ્લું પડર જે છે એ ત્યારે તૂટે. કારણ કે એ મુક્તિદાતા છે. એટલે મહાવીર ભગવાન હતા ને, તો મહાવીર ભગવાનનો શિષ્ય ગોશાલક હવે કેટલા વર્ષો સુધી ગોશાલક મહાવીર ભગવાન જોડે ફર્યો, એમની જોડથી વિદ્યાઓ લેવા માટે, સમજવા માટે. હવે તેજોલેશિયા નામની વિદ્યા, તો કે મહાવીર તો સર્વજ્ઞ હતા ને, તો એમને ખબર નહીં હોય કે આ ભવિષ્યમાં મારી ઉપર વાપરશે? નહીં દેખાતું હોય, છતાં કે એમને શીખવાડે છે. એ વિદ્યા, તેજોલેશિયા નામની વિદ્યા એમને શીખવાડે છે. અને મહાવીર ભગવાન બેઠા હતા અને એમને સામેથી આવતો દેખાય છે ગૌશાલક. એટલે શિષ્યોને શું કહે છે કે તમે કોઈ વચ્ચે આવતા નહીં. શું કહે છે? તમે કોઈ વચ્ચે આવતા નહીં. એટલે પેલાએ ગોશાલકે તેજોલેશિયા નામની વિદ્યા ભગવાન ઉપર છોડી, એમની ઉપર વાપરી. હવે તેજોલેશિયા વિદ્યા એટલે શું? તો કે સૂર્યનો જેવો અગ્નિ હોય ને, જેવી અગ્નિ હોય ને, એવી અગ્નિ એની ભગવાન ઉપર છોડી. એટલે કે વચ્ચે 5-6 શિષ્યો આવી ગયા કે ઇમોશનલ થાય ને, વચ્ચે આવી ગયા, બધા બળીને ખાક થઈ ગયા. અને ભગવાન ઉપર એ વપરાઈ. પણ ચરમ શરીર હોય ને, એને કશું થાય નહીં. તીર્થંકરોના શરીર, કેવડીઓના શરીર ચરમ શરીર થઈ ગયા કહેવાય પછી. એટલે એ શરીરને કશું થાય નહીં. એટલે કે અસર આપે પણ થાય કશું નહીં. એટલે બીજા બધા હતા ને શિષ્યો, એ કે ભગવાન હવે તમે અમને કંઈક કરો, કે હવે અમને કંઈક કરો. તો અમે, ભગવાન શું કહે છે? અમે જીવનદાતા પુરુષ નથી, અમે મોક્ષદાતા પુરુષ છે. મોક્ષ જોઈતો હોય તો અમારી જોડે મળશે, જીવન નહીં મળે.
એટલે કે આ બધા અંદર જે છે તો કે આ સમજવાનું છે એના માટે તો કે આવી રીતે બધી જગ્યાએથી બધા આવવાના છે આપણી ઉપર, બધું જ આવવાનું છે, કારણ કે આપેલું છે, આપીને આવેલા છે એટલે બધું જ આવશે. જો ભગવાનને છોડે નહીં, અને કોણે પાછું કોણ શિષ્યએ છોડ્યું, બોલો, જેમને શીખવાડ્યું તું એણે. એટલે કે આ કાળની અંદર કશું પણ આશ્ચર્ય કે નવાઈ કરવા જેવું છે નહીં. પોતાના માનેલા જ લાતો મારશે, પોતાના માનેલા જ લાતો મારશે. પહેલું તો પોતાનું શરીર લાતો મારે છે જ ખબર નથી પડતી, પોતાનું શરીર લાતો મારે છે એ જ ખબર નથી પડતી. આપણે તો હજુ તો બહાર જોઈએ છે કે આણે લાત મારી, આણે લાત મારી, આણે લાત મારી. હવે આ પોતાનું શરીર પોતાને લાત મારે છે એ નથી પકડાતું, તો કે આ પકડાવાનું ચાલુ થશે ને એટલે બહાર જોવાનો ટાઈમ નહીં મળે, બહાર જોવાનો ટાઈમ નહીં મળે. ત્યાં તો કેવી દ્રષ્ટિ થઈ જશે, ભાઈ આવા દે ને, આજ આટલી તકલીફ આપે, તું વધારે એક. શું આજ 24 કલાક મને હેરાન કર કરે છે તો તું વધારે એક. એટલે આશ્ચર્ય કે નવાઈ નહીં લાગે, આવા જ દો, આવા જ દો, આવા જ દો. તો કે આની ઉપર ફોકસ, કે હવેનું ફોકસ શું, તો કે આની ઉપરનું. તો કે આની ઉપર જેટલું ફોકસ થતું જશે ને એટલે બહારના ભાગની અંદર ઉદાસીનતા ખુલ્લી થતી જશે. એટલે કે સારું આવશે, નહીં સારું આવે, માન આપશે, અપમાન આપશે, બધે ઉદાસીન. હા, ઝેર પીવા પડશે. શું? ઝેર પીવા પડશે. એ તો હારા જ ને, ઝેર તો હારા નહીં. હા, ખબર હોય કોઈ ઝેર આપવા આવે છે તો એને ખબર ન પડે એમ નીચે ઢોળી દે, એવા તો હોશિયાર. હવે હોશિયારી બધી કાઢી નાખવી છે. મીરાબેનને મોકલ્યા હતા ને, મીરાજીને. હા, મીરા ઝેરના. હા, રાણાજીએ મીરાબાઈને કયા ઝેર મોકલ્યા હતા? વાણી વર્તનના ઝેર મોકલેલા. પેલા કટોરામાં નહોતું મોકલ્યું, એ વાણી વર્તનના ઝેર મોકલેલા હતા ને એ પી ગયા હતા. પણ એક પી કેવી રીતે શક્યા? એ કહે છે ને કે અમૃત થઈ ગયા. કે અમૃત કેવી રીતે થઈ ગયા? એમની જોડે એવી કઈ સમજ હતી તો કે એ ઝેર અમૃત થઈ ગયા. આપણને દાદાએ જ્ઞાન આપેલું છે, એવી કોઈક એમનામાં સમજણ હશે. તો કે એમને એવી સમજ હતી કે આ જે આપે છે ને એ મારા હિસાબે આવે છે. અને ભગવાનની અંદર એટલા બધા એકાકાર થયેલા હતા, ભગવાનની ભજનામાં એટલા એકાકાર થયેલા હતા કે ભગવાન જે કરે એ ખરું. શું? ભગવાન જે કરે એ ખરું. ભગવાન જે કરે એ ખરું. એટલે જગતના લોકોએ ગમે તેવા ઝેર આપ્યા ને એ બધા અમૃત સમાન થઈ ગયા એમની માટે. એ જ વસ્તુ આપણને જ્ઞાને કરીને થાય છે. હવે ઝેર અમૃત થાય ખરા? થાય છે? હા, પીવાઈ જાય પછી ખબર પડે કે આ અમૃત હતું. પહેલાં તો સામો એટેક તો કરી જ દે, હવે ઓછો એટેકે તે ખબર નહીં કેટલા ભાવોની પૂર્ણાઈ હશે ત્યારે દાદા મળ્યા એમ થાય, નહીંતર તો કેટલાય ભાવ ક્યાંય ને ક્યાંય ગયા હોત. કાલે સાડીની વાત કરી તો એ કેટલું બધું સાફ થયું કે એકે દુકાનમાં એવી નહીં હોય કે જ્યાં નહીં ચિત્ત ગયું હોય એમ. તો એમ થાય કે આટલું બધું ચિત્ત કેમ ચોખ્ખું કરું? એટલે જોયા કરવાનું. હવે જોવા જાણવાનો પ્રયોગ ખુલ્લો થયો. એટલે કે અંતસ્કરણની અંદર જે કંઈ પણ ઊંચું નીચું થાય, આમ થાય, તેમ થાય, તો કે બધું જોવાનું. હવે બધું જ્ઞેય થઈ ગયું આપણી માટે. રસ્તે ચાલતા ચાલતા જતા આવીએ, ઉપયોગની ગોઠવણી મૂકી હોય આપણે
કે રસ્તામાં જે આવે ત્યાં પહેલી બે આજ્ઞા વાપરવી છે, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પેકિંગ ને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા. એમ કરતાં જતા આવીએ અને શોરૂમ દેખાય અને ખેંચાય તો ખબર પડે. એટલે હવે તો બધું જ્ઞેય લાગે જોવી પાછા વળી, પણ પહેલાં જે બધું કરેલું છે, બધું જોયેલું છે આટલા વખતથી, એમ આ ભાવ પૂરતું કહીએ કે નાનપણથી લઈને દાદા મળ્યા એના પહેલાંનું, દાદા મળ્યા પછી તે આ હમણાં આટલું બધું સરસ અંદર ફિટ થાય છે એમ. તો પહેલાંનું જે બધું છે એનું શું કરવું છે? એ બેસીને નવરાશના ટાઈમે બેસીને ચોખ્ખું કરવાનું. એટલે દાદા શું કહેતા હતા કે બધું વ્યવહાર લઈને આવેલા છે. શું વ્યવહાર લઈને? બધો વ્યવહાર લઈને આવેલા છે, તો કે એની અંદર પોતાના માટેનો સમય કાઢી લેવાનો. શું? પોતાની માટે સમય કાઢી લેવાનો. એટલે પોતાની માટે સમય કાઢવો એટલે શું? તો કે એ સમયની અંદર દિવસ દરમિયાન આગલા વર્ષોમાં કંઈ પણ થયું હોય ને તો બેસીને ધો કરી નાખવાનું. તો પોતાની માટે સમય કાઢતા શીખી જવાનું. કારણ કે વ્યવહાર તો અટકવાનો છે નહીં. એટલે આમાં શું કીધું આગળ? દુનિયા તો ચલતી રહેશે, આપણે જો ના હોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. બરાબર. એટલે કે દુનિયા તો ચલતી રહેશે, એટલે કે આ શ્વાસ તો પૂરા થઈ જ રહ્યા છે. શ્વાસ પૂરા થઈ જ રહ્યા છે. તો એ શ્વાસ પૂરા થઈ રહ્યા છે, એની અંદર આપણી માટે કેટલા શ્વાસ વપરાયા? દીકરા માટે વપરાયા, હસબન્ડ વપરાયા, વહુ માટે વપરાયા, દીકરા માટે વપરાયા, સાસુ સસરા બેન ભાઈ બધાની માટે વપરાયા, છેલ્લે શરીર માટે વપરાયા. પોતાની માટે કેટલા વપરાયા? પોતાની માટે કેટલા વપરાયા? એટલે કવિરાજે શું કીધું? વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જો, સોય પરોવે લેવીની. કે સોય તો બહુ મોટી હોય ને સોય, અને એની અંદર દોરો નાખવો તો બહુ સહેલો નહીં, અને ઝબકારો તો બહુ લાંબો ચાલે ને વીજળીનો. એમાં તો શક્ય જ નથી કે વીજળીના ઝબકારે મોતી પોરવાઈ જાય. તો કે એ આ મનુષ્ય તરીકેનો જન્મ છે ને એ આપણને બહુ લાંબો લાગે છે, બહુ લાંબો લાગે. એ તો પાનબાઈનું ભજન છે, આટલા વખતથી ગાતા હતા, પણ એમાં સમજણ કાંઈ જ નહોતી. આ દાદા મળ્યા પછી આ શું કહેવા માંગે છે કે વીજળીના ચમકારે મોતી પોરવી લ્યો પાનબાઈ એમ. એટલે દાદા મળ્યા પછી તો બધું બહુ બધું સમજાણું. નહીંતર તો ક્રિયાની જેમ ગાતા હતા. અમારા કચ્છની સ્ટોરી છે જેસલ જાડેજાની, તો એ આખા બધા ભજન મોઢે આવડતા હતા, પણ એની અંદર શું તથ્ય છે એ કાંઈ જ ખબર નહોતી પડતી. હવે દાદાના જ્ઞાને કે એ સમયમાં સતી તોરલે કીધું કે જેસલ તું તારા પાપનો પોકાર કર તો તારો બેડો તરી જશે એમ દરિયામાંથી એમ. તો એ સમયનું એમને પ્રતિક્રમણ આપેલું પણ કાંઈ ખબર પડી નહીં. હવે દાદાએ બતાવ્યું કે તું આ માર્ગે ચાલ. જેટલા સમજણવાળા થયા ને એ બધાએ માફી માંગતા જ શીખવાડ્યું છે, પણ ગાગા જ કર્યું. એ પેલા ટીવીમાં જોઈએ, પિક્ચરમાં જોઈએ, હોડકું બહાર આવે છે, ડૂબતું બહાર આવે છે, એને ભય લાગે છે, પણ જેવું ચાલુ કરે છે એમાં ભયમાંથી બહાર નીકળે ને નાવડું હરખું થઈ જાય. એ બધું જોઈએ, પણ કે આ મનુષ્યરૂપી નાવડું આપણું જે આવું જ ડોલમડોલ થઈ રહ્યું છે, આવું જ ડોલમડોલ થઈ રહ્યું છે. એ આ માફી માગતા એ સ્થિર થશે. પછી સતી તોરલને કહે છે તમે કપડાં મારા ધોઈ આવો. સતી તોરલ તો જેસલ ના પાડે છે કે હું બજારમાંથી નીકળું તો બધા મારી હસી ઉડાડશે એમ. એટલે સતી તોરલ એવું કહે છે કે બધા હસે તો તમારા પાપો જ હશે એમ. એટલે જેસલ કપડાં લઈને બજારમાંથી નીકળે છે એમ.
એટલે ત્યારે એમ થાય કે ઓહો આવું તો નાનપણથી કર્યું હતું પણ આમાં કાંઈ ખબર પડતી નહોતી. આ તો કંઈક કેટલી પુણ્યથી દાદા મળ્યા એટલે હવે ઓહો 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 થાય છે. આ દ્રષ્ટિ મળી ને, દ્રષ્ટિ પછી બધું આપણને એ શું કહેવા માંગતા હતા ને એ પકડાય. ત્યાં સુધી પકડાય નહીં. તો કે મનુષ્યનો જન્મ આ વીજળીના ઝબકારા જેટલો જ છે. મનુષ્ય તરીકેનો જન્મ વીજળીના ઝબકારા જેટલો જ છે. આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે ખબર પડશે નહીં. પણ આપણે જે મનુષ્ય તરીકેનો જે આ ઝબકારા જેવો લાગતો નથી. આ વીજળીના ઝબકારો કહેવાનો આશય એ છે કે આ મનુષ્યનો જન્મ આટલો જ છે વીજળીના ઝબકારા જેવો. હવે એની અંદર તારે કામ કાઢી લેવાનું છે. ઓહો. પણ આપણે તો કાયમનો માનીને ચાલીએ છીએ, મરવાના નથી ને એવી રીતે જીવીએ છીએ. આ ક્યારે ટપકી જશે ને એ ખબર પડે એવું નથી. હવે તમે એવા આશીર્વાદ આપો દાદા, એવી કૃપા વરસાવે કે આ દુકાન આખી ખાલી થઈ જાય. દાદા જ કામ કરશે બેસીને. આપણે દાદાને આપણી અંદર સાચવવાના છે. શું? દાદાને સાચવવાના. આપણી અંદર દાદાને સાચવ્યા રાખવાના છે. તો દાદા જ કામ કરશે બધું. પણ એમને સાચવવા પડે ને, કે ના સાચવવા પડે? સાચવવા પડે. કેવી રીતે? હું એ જ પૂછું તમને, કેવી રીતે દાદાને સાચવવા? કે એમણે જેટલા જેટલા સાધનો આપેલા છે ને એ સાધનોનો ઉપયોગ કરી એટલે સચવાઈ જાય. કયા કયા સાધનો આપ્યા? આમાં આપેલા છે 9 કલમો, નમસ્કાર વિધિ, જ્ઞાન સાક્ષાત્કાર પામેલાની વિધિ, 5 આજ્ઞા, શુદ્ધાત્માની પ્રાર્થના, પ્રતિક્રમણની મને યાદ કરાવે છે. આ તો એને આપો. કયા કયા સાધનો? જે સત્સાધન છે એ 5 આજ્ઞા, જ્ઞાન સાક્ષાત્કારની વિધિ ને પ્રતિક્રમણની વિધિ, ત્રિમંત્ર. એ તો સત્સાધનમાં આવી ગયું. પછી આરતી. હા. પછી સામાયિક. હા, સામાયિક. હા. પછી એટલે આપણને ખબર પડે કે આપણે વાપરીએ છીએ કેટલું. દાદાએ તો કેટલું બધું અક્રમ વિજ્ઞાન આપ્યું, આપતાવાણી કીધી, કવિરાજના પદો કીધા, કીર્તન ભક્તિ કીધી, 100 on site પ્રતિક્રમણની વાત કરી. સામાયિક તો પછીની વાત છે. 100 on site એ તો કે 100 on site રહી ગયું હોય તો બેસીને ચોખ્ખું કરવાનું. શું કીધું? 100 on site રહી ગયું હોય પ્રતિક્રમણ કરવાનું તો સામાયિક બેસીને ચોખ્ખું કરવાનું. સામાયિકમાં બેસીને સત્સંગ. અને છેલ્લે એકદમ સરળ ઉપાય આપ્યો કે આમાંથી કશું ના થાય ને તો કે નિધિ ધ્યાસન રાખજો અમારું. શું? હવે પ્રત્યક્ષનું નિધિ ધ્યાસન કીધું તો દાદા ભગવાનને તો મેં જોયા નથી, એટલે ઘણીવાર સત્સંગમાં સાંભળેલું એમ. હા, બધું આવ્યું. એટલે કેવું છે, દાદા ભગવાન મૂળ પુરુષ કહેવાય. શું? મૂળ પુરુષ કહેવાય. હવે કેવું છે, ગોર મહારાજ હોય તે શું કામ કરે? તમારે લગ્ન થવાના હોય તો ગોર મહારાજ શું કરે? લગ્ન કરી આપે ને. બરાબર છે. હવે લગ્ન કરાયા પછી તમે ગોર મહારાજને કેટલો યાદ રાખો? અત્યારે આ બેઠા છે ને એમનાથી કોઈને પણ પૂછશો ને તમારે કોણે લગ્ન કરાયા તો કોઈને યાદ નહીં હોય. માંડ કોકને યાદ હશે.
કે પેલા ગોર મહારાજે લગ્ન કરાયા હતા, પેલા બામણે, પણ યાદ કોણ રહે? ઘરવાળા, હસબન્ડ, ઘરવાળા યાદ રહે. એટલે કે મૂળ પુરુષ હોય ને, મૂળ પુરુષ એ પછી જે કંઈ પણ થાય ને તો કે આ ગોર મહારાજની વિધિ પ્રમાણે અત્યારે આપતો પુત્રો વિધિ કરાવે ને એ ગોર મહારાજ જ છે. પણ તમારા લગ્ન કોની જોડે કરાવડાવે છે? દાદા ભગવાન જોડે. તો હવે રાખવાનું કોને? દાદા ભગવાનને. તો કે આપતો પુત્રને રાખવાના નથી, રાખવાના કોને? દાદા ભગવાનને. કે ગોર મહારાજની તો જવાબદારી હતી, દાદાએ હોંપી જવાબદારી, તે જવાબદારી હોંપી છે તો જવાબદારી પૂરી કરે છે. તો કારણ કે જગત કલ્યાણનું લઈને આવેલા છે ને, કે એમને એમ જવાબદારી થોડી આપી હોય. તો કે એવું અંદર કંઈક થયું હોય ચોખ્ખું ત્યારે જવાબદારી આપી હોય. પણ એમની જવાબદારી આટલી જ છે કે તમારા દાદા ભગવાન જોડે લગ્ન કરાવી આપવાના, અને એ લગ્ન કરાવી દે એટલે એમની જવાબદારી પૂરી થઈ ગઈ. એટલે ગોઠવણી યાદ કોને રાખવાના? તો કે જેની જોડે લગ્ન કરાય એને યાદ રાખવાના. ભગવાન જોડે લગ્ન કરાવી આપ્યા તો ભગવાનને યાદ રાખવાના. એટલે કે આ નિધિ ધ્યાસન સમજવા જેવું છે. એટલે દાદા કવિરાજે શું કીધું? જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય. એટલે હમણાં તમે નહોતા એ વખતે એક વાત નીકળી હતી. તમે હસબન્ડને જુઓ, દીકરાને જુઓ તો શું થાય? મારા છે એવું લાગે. હા, મારા છે, મારા છે એવું થાય ને, મારા છે. અને દાદાને જુઓ તો મારા છે. તે બેમાં ફેર શું? પેલા સંસારના છે ને આ મોક્ષદાતા છે. એટલે સામાન્ય રીતે શું તો કે આપણે દાદાના દર્શન કરીએ ને ચિત્રપટ આગળ, કે દાદા આંખ બંધ કરીને યાદ આવે ને તો એમની ગુણોની ભજના થાય. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. તો કેમ એવું? હસબન્ડને જોઈને કેમ નથી રહેતું? હા, કે દીકરાને જોઈને કેમ નથી રહેતું એવું? અને દાદાના ચિત્રપટ આગળ આવીએ, જેવું ગેટથી અંદર આવીએ અને દાદાનું ચિત્રપટ દેખાય ને ત્યારથી ચાલુ થઈ જાય, ત્યારથી ચાલુ થઈ જાય. અહીંયા આગળ આવે, દર્શન કરે ત્યારથી ચાલુ થઈ જાય. તો કે દાદાને યાદ કરે તો દાદા જેવો શુદ્ધાત્મા છું એવું યાદ રહે. શું? દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા. તો કે સંસાર આખો ઉડી જાય છે. શું? સંસાર ભાગ આખો ઉડી જાય છે. કેમ એવું? એવા વિતરાગી દાદા ભગવાન છે એટલે એમની પાસે એવો ભાવ થઈ જાય છે. એ એવા સ્વરૂપે આપણી સમક્ષ આવીને ગયા કે એમને જોવાથી સંસાર ઉડી જાય છે. સંસાર ભાવ આખો ઉડી જાય છે. અને ઘરનાને જોઈએ છે તો સંસાર ભાગ ઊભો થઈ જાય છે. એમાં બહારના અને દેરાણા જેઠાણા ને બાજુમાં ને ત્યાં તો મોટો ડુંગર ઊભો થઈ જાય. તો કે દાદા ભગવાન એવા પ્યોર થઈ ગયા, દાદા ભગવાન એવા ચોખ્ખા થઈ ગયેલા હતા. આપણે ચોખ્ખું થવાનું છે. શું? આપણે ચોખ્ખું થવાનું છે. એટલે કે જ્યાં ને ત્યાં પહેલી બે આજ્ઞા વાપર કરવાની. રિયલ ને રિલેટિવથી આ ને રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવથી આ ને રિયલથી શુદ્ધાત્મા. મોકલ્યા કોણે? તો કે વ્યવસ્થિત શક્તિએ. તો કે શું કામ મોકલ્યા? તો કે આ બધા પૂર્વે હિસાબો પેન્ડિંગ રાખેલા, બધી ફાઇલો ચોખ્ખી નથી કરી, આ ફાઇલ ચોખ્ખી કરવા માટે મોકલ્યા. એટલે શુદ્ધાત્માનો ચોપડો તો બધાને ભરાઈ ગયો હશે ને? શુદ્ધાત્માનો ચોપડો તો ભરાઈ ગયો હશે ને બધાને? ના, શરૂઆત કરી દીધી છે.
શરૂઆત કરી દીધેલી છે. બીજો જોઈશે? એ તો દાદા જરૂર પડશે તો મોકલ્યા જ કરશે. સપ્લિમેન્ટરી જોઈએ ને તો કે આ અંદર ગોઠવણી કરતું જવાનું, તો કે આ જેમ જેમ ગોઠવણી થતી જશે ને એટલે આ છૂટું વર્તાતું જશે અને માફી મંગાતી જશે. હવે બોજો નથી. દાદા શું કે? હવે બોજો નથી, મુક્તતા છે. શું છે? મુક્તતા છે. મને થાય છે એ બોજો નથી. કોને થાય છે? ફાઇલ નંબર 1 ને. હું કોણ? તો કે શુદ્ધાત્મા. આપણે જોવાનું, જ્યાં લાગે ત્યાં થાબડીએ આપવાનું. દાદા શું કે? અમે તમારી જોડે છે, આગળ વધો. કે તમને કશું થવાનું નથી. બરાબર? જય સચ્ચિદાનંદ. નિયતિ. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. કશાયોને રાગે દેશે વીટાયા છે સંબંધ. કશાયોને રાગે દેશે વીટાયા છે સંબંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા રોણાનો બંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા રોણાનો બંધ. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને સરી કરી હશે તે જ સામો ટોકશે. જેને સરી કરી હશે તે જ સામો ટોકશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતો મન કૂદશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતો મન કૂદશે. વાણીથી જે બોલ્યા હશો તેવા પડઘા ગુંજશે. વાણીથી જે બોલ્યા હશો તેવા પડઘા ગુંજશે. તનથી ત્રોપ્યા તાણા વાણા ચિત્રામણો દેખજે. તનથી ત્રોપ્યા તાણા વાણા ચિત્રામણો દેખજે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ શૂળો ખૂંચશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ શૂળો ખૂંચશે. વિષયોમાં ખેંચતાણે તર છોડું વાગશે. વિષયોમાં ખેંચતાણે તર છોડું વાગશે.
વાગશે. પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ગાતર થઈ ગયા નરમ તો એ દશરડાને માથા કો. ગાતર થઈ ગયા નરમ તો એ દશરડાને માથા કો. બૈરી છોરા ટડકાવે ને બંધન લાગે લમણા કો. બૈરી છોરા ટડકાવે ને બંધન લાગે લમણા કો. ઘેડા ઘરની પાંજરા પોળે પોયરા મૂકી આવશે. ઘેડા ઘરની પાંજરા પોળે પોયરા મૂકી આવશે. પેદી અંદરથી વૈરાગે બાહો જાગી બોલશે. પેદી અંદરથી વૈરાગે બાહો જાગી બોલશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેને પોતાના માનેલા એ જ દિયે છે જાજો દો. જેને પોતાના માનેલા એ જ દિયે છે જાજો દો. જેને પોતાના માનેલા એ જ દિયે છે જાજો દો. જેને પોતાના માનેલા એ જ દિયે છે જાજો દો. પોતાના મનની ઘડ ભાંજે ભાંગી ઘડિયું કલ્પિતયું. પોતાના મનની ભાંગડે ભાંગી ઘડિયું કલ્પિતયું. પૂતગલની સત્તા પૂતગલ સત્તાની પરવસ્તા જીતા જોવી પડશે. પૂતગલ સત્તાની પરવસ્તા જીતા જોવી પડશે. પોતાની કઈ સત્તા છે તે જ્ઞાની પાસે જાણજે. પોતાની કઈ સત્તા છે તે જ્ઞાની પાસે જાણજે. ઘેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. રાજા હો કે રૈયત હો પણ છેલ્લી નીકળશે મૈયા. રાજા હો કે રૈયત હો પણ છેલ્લી નીકળશે મૈયા. ધણિયાણી કે ધણી તો પણ સ્વીકારવાની છે હકીકત. ધણિયાણી કે ધણી તો પણ સ્વીકારવાની છે હકીકત. જીવતો રહેજે વર્તમાને ભૂલવું પડશે પાસ્ટને. જીવતો રહેજે વર્તમાને ભૂલવું પડશે પાસ્ટને. જીવતો જીવ ભલે ડૂબકા ખાધા તરવું પડશે લાશને. જીવ ભલે ડૂબકા ખાધા તરવું પડશે લાશને. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. 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 જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે તેવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું 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 રોપજે. કાયા કેરી ધરતીમાંથી
સારું કહીને વીતે મમતા બેની મહાભારત. સારું સારું કહીને વીતે મમતા બેની મહાભારત. તારું તારું બોલી ખૂચવે કઈ કઈ કજિયા રામાયણ. તારું તારું બોલી કુચવે કઈ કઈ કજિયા રામાયણ. કાશીની કરવત છે દુનિયા આતે જાતે વેર છે. 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 મોહે મૃજળ પીવા ભમિયા દુનિયા ચલતી વેર છે. હવે મૃદળ પીવા બમિયા દુનિયા ચલતી વેર છે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. મરજીથી કીધા છે સોદા ભૂલો ભાંગી નાખવા. કીધા છે સોદા ભૂલો ભાંગી નાખવા. ઇફેક્ટોથી કોઝિસ ને જો પડગાયા ખુદ ના પડગા. ઇફેક્ટોથી કોઝિસને જો પડગાયા ખુદ ના પડગા. ધર્મ બંધારણથી તેના કર્તાને જ પકડશે. બંધારણથી તેના કરતાને પકડશે. ભોગવીએ છે તે જગના છે દેણા આપી છૂટજે. 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 ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. 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 આવે છે તે સ્વીકારી લો દુનિયા આથમશે. આવે છે તે સ્વીકારી લો દુનિયા આથમશે. અપમાન દેનારાની જ શક્તિ આપશે. 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 સમજીને સમાનારા કર્મ ખપાવશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. ચૂક બે હિસાબ દઈ છૂટી ગયા વિતરા. ચૂક બે હિસાબ દઈ છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. 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 એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. અથડામણથી છૂટજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે.
અગડમ બગડમ કીધી હોય. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. 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 કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. કેવળ આત્માને ભરપટ્ટે અમૃત પીવા પડશે. આત્માને ભરપટ્ટે અમૃત પીવા મળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધોને જળશે. સાદી છે વ્યવહાર શોધોને જળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. તો તમારે પીવા જ પડશે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કાયા કેરી ધરતીમાંથી ભેષ હિંસા નિંદજે. માયા કેરી ધરતીમાંથી દેશ હિંસા નીકળશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આવે છે તે સ્વીકારી લો દુનિયા કમશે. આવે છે તે સ્વીકારી લો દુનિયા પામશે. અપમાન વિનારાની જ શક્તિ આપશે. ભગવાન દેનારાની જ શક્તિ આપશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. 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 ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરા. હિસાબ લઈ છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. છૂટી ગયા વિતરા. ભોગવે છો તેની ભૂલ અંતરમાં ગૂંથજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ગૂંથજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. રામણથી છોડજે. જન્માંતરની જાત્રાઓમાં અગડમ બગડમ કીધી હોય. માતાની જાત્રાઓમાં અગડમ બગડમ કીધી હોય. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. સર્વેની માફી માંગુ છું અંતરના આંસુથી રોઈ. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. લેણા દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. કેવળ આત્માને ભરપટ્ટે અમૃત પીવા પડશે. આત્માની ભરપટ્ટે અમૃત પીવા મળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધને જડશે. સાદી છે વ્યવહાર શોધને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. તો તમારે પીવા જ પડશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. પચાવનાર નીલકંઠ
પીવા જ પડશે, પીવા જ પડશે, પીવા જ પડશે, પીવા જ પડશે. જેણે ઝેર પાયા તેણે જેણે દીધા આશીર્વાદ, ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ. રસ્તો આપણને આપ્યો છે દાદાએ, રસ્તો આપણને આપ્યો. જે રીતે વિતરાગો છૂટ્યા એ રસ્તો આપણને આપ્યો. આપ્યો, આખે આખો માર્ગ આપી દીધો. હા, પણ આપણે અટવાયા ક્યાં છે? ક્યાં અટવાયા છે આપણે? રસ્તો આપણને આપ્યો પણ અટવાયા ક્યાં છે આપણે? અંદરથી, બુદ્ધિથી, રાગ દ્વેષથી. હા, એટલે દાદા બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા. સવારે ઉઠીએ તો તૈયાર થયેલા આવીએ ને આપણે, હે ને? સવારે ઉઠીએ ત્યારે કેવા આવીએ આપણે? એટીકેટીમાં તૈયાર થઈ. ના, પથારીમાંથી બહાર નીકળીએ ત્યારે, ઉઠીએ ત્યારે કેવા આવીએ? અરીસામાં જઈને જોઈએ તો કેવા દેખાઈએ? વિખાયેલા આખા. હા, વિખાયેલા આખા. વાળ વિખરાયેલા. ભૂત જેવા. ભૂત જેવા. ભૂત જેવા. ભૂત જેવા દેખાઈએ આપણે અરીસામાં, બરાબર? તો હવે અરીસાને ચોખ્ખો કરવો પડે ને. પડે ને. અરીસાને ચોખ્ખો કરવો પડે ને. આ અરીસો કેમ? એટલે પેલા તો અરીસાને જ ચોખ્ખો કર્યો, હવે દાદા મળ્યા એટલે પાછા વળ્યા. આ ભૂત જેવો અરીસો મને દેખાડે છે કે હું તો આવી છું, અને આ ભૂત જેવું કેમ દેખાડે છે? એટલે પછી અરીસો ચોખ્ખો કરવાનો ને. અરીસા ઉપર કાંસકો, રૂમાલ બધું અરીસા ઉપર મારવાનું ને. મેકઅપ બેકઅપ બધું અરીસા ઉપર કરવાનો ને. હા, તો ક્યાં કરવાનું? પોતા ઉપર. તો કે અનંત જન્મો આવી રીતના જ બધી જાત્રાઓ કરી છે. શું છેલ્લે કીધું? જન્માંતરની જાત્રાઓમાં અગડમ બગડમ કીધી હોય. તો કે લોકોને સુધારવા ગયા છે. બગડેલા પોતે છે. શું? બગડેલા પોતે. બગડેલા પોતે છે. કાંસકો પોતાના માથા ઉપર ફેરવવાનો છે અને ફેરવ્યા રાખે છે જગત ઉપર. ક્યાં આગળ ફેરવે છે? જગત ઉપર. હસબન્ડ ઉપર ફેરવે, દીકરા ઉપર ફેરવે, સાસુ વહુ ઉપર ઉપર ફેરવે, સાસુ ઉપર ફેરવે, ભાઈ ઉપર ફેરવે, કુટુંબીજનો બધાની ઉપર ફેરવી આવે કાંસકો. આ બરાબર નથી, લાવો સરખા કરી આપું. તમે આમ બરાબર નથી, લાવો સરખું કરી આપું. પોતાની દ્રષ્ટિની અંદર રોગ પડેલો છે એ કાઢે નહીં. શું રોગ ક્યાં પડ્યો છે? પોતાની અંદર. દ્રષ્ટિમાં. પોતાની દ્રષ્ટિમાં રોગ પડ્યો છે. એટલે દાદા શું કે પીળિયો થયો હોય ને, પીળિયો થયો હોય તો કે આખું જગત પીળું દેખાય. શું કે? આખું જગત પીળું દેખાય. તો કે ખરેખર જગત પીળું છે? તો કેવું છે? હા, કેવું છે? તો કે આપણી આંખમાં પીળો થયો છે એટલે જગત પીળું દેખાય છે. બાકી જગત તો નિર્દોષ જ છે. જગત તો નિર્દોષ જ છે. પહેલાંય દોષિત નહોતું, અત્યારે દોષિત નથી ને આગળ દોષિત નથી. એ તો નિર્દોષ જ છે. દોષવાળી દ્રષ્ટિ આપણી છે. શું? દોષ ગ્રાહક દ્રષ્ટિ આપણી છે. એટલે આપણે જેને જોઈએ છે ત્યાં બધાને દોષવાળા જોઈએ છે, ભૂલવાળા જોઈએ છે. એટલે ભગવાનને બધું નિર્દોષ કેવી રીતે દેખાતું હતું? એ જોવા જતા હતા કે દેખાતું હતું? હા, દેખાતું હતું. અને આપણે શું કરીએ? હે, જોવા જઈએ. એટલે શું મિનિંગ થયો? છે નહીં. પણ દાદાએ કીધું છે નિર્દોષ જોઈશું તો ઉકેલ આવશે. એટલે હું નિર્દોષ જોઉં છું. છે નહીં બાકી. શું છે નહીં? પણ દાદાએ કીધું ને કે છૂટવું હોય તો ભૂલ વગરનું જોવાનું. એટલે મારે જોવાનું.
ના હવે એમાં તો ઘણો બધો, પહેલાં એવું લાગતું પ્રતિક્રમણ કરતા ને તો એ તો દોષિત જ છે, પણ મારે ચોખ્ખું કરવાનું છે એટલે. પણ હવે ધીરે ધીરે સમજાણું, એટલે પહેલાં તો સંપૂર્ણ પ્રાર્થના કરતાં પહેલાં કે સંપૂર્ણ નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે, આખું એવું અંદર આમ. એટલે અહીંયા શું કીધું? કસાયોને રાગે દ્વેષે વીંટાયા છે સંબંધ. તો કે આ સમજણ ખુલ્લી કરી કે આ કેવી રીતને વીંટાયા છે? તો કે કસાયોને રાગે દ્વેષે વીંટાયા છે સંબંધ. તો કે સંબંધ બધા વીંટાયા છે કેવી રીતને? કે ક્રોધ, માન, માયા, લોભ ને રાગે દ્વેષે કરીને બધા વીંટાયા છે. એટલે આ આખું વિજ્ઞાન ખુલ્લું કરી આપે છે અહીંયા આગળ કર્મનું. તો કે કસાયોને રાગે દ્વેષે વીંટાયા છે સંબંધ, આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનુબંધ. કોણે ઉકેલવાના? આપણે. કયા? તો કે ગૂંચેલા ઋણાનુબંધ. ઉકલેલામાં તો જોવાની જરૂર જ નથી. ઉકલેલા છે એમાં તો જોવાની જરૂર જ નથી. જ્યાં ગૂંચેલું છે ત્યાં જોવાનું છે. ગૂંચેલું કોને કહેવાય? હા, જ્યાં વધારે ડખો થાય, વધારે. તો કે જ્યાં ક્લેમ આવે છે એ બધા ગૂંચેલા કહેવાય. ગૂંચેલા ઋણાનુબંધ કયા કહેવાય? તો કે જે ક્લેમ કરે, તમારી આગળ આંગળી કરે છે તમારી તરફ, એ બધા ગૂંચેલા કહેવાય. એમાં પણ સંતોષાનંદ એવું થાય છે કે હાર્ટલી પ્રતિક્રમણ કરીએ છીએ, બરાબર છે, પણ હાર્ટલી રેગ્યુલરમાં નથી થતા. એનું શું કારણ? એટલે હવે આગળ આવશે. આમાં જે આપણે છેલ્લા આપ્યું ને કે જન્માંતરની જાત્રામાં અગડમ બગડમ કીધી થઈ છે, પણ સર્વની માફી માંગવું અંતરના આંસુથી રોય, તો એ કઈ રીતે કરવું? એટલે જ્યારે એક આપણે સામાન્ય દાખલો લઈએ. સામાન્ય, તમને જાઓ છો સોનાની દુકાનમાં, સોનાની દુકાનમાં જાઓ છો. હવે કંઈક ઘરેણું ગમ્યું, કંઈક ઘરેણું ગમ્યું. હવે એ તમે ઘરેણું અંદર લેવું છે કરીને આવ્યા, લેવું છે કરીને આવ્યા. પછી તમે તમારી પ્રકૃતિ જુઓ તો કેવી રીતને કામ કરે? એટલે તમે કૃપાબાને જુઓ તો કૃપાબાનો વ્યવહાર કેવો થાય ઘરની અંદર? એ તો નોર્મલ થતો હોય, થાય ને. મગજમાં વિચાર આવે કે આ લેવું છે, કે જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી આખો વ્યવહાર બદલાયેલો હોય. એવું તો નથી થતું. કે સામાન્ય જુઓ ને તો આ વ્યવહાર બદલાયેલો હોય, કારણ કે અંદર શું ચોંટેલું છે? લેવું છે. ને જ્યાં સુધી આવે ને ત્યાં સુધી બધો વ્યવહાર બદલાયેલો હોય. દાદા શું કહે? ચાનો ગ્લાસ હોય ને એ પછાડીને આપે. ખાવાની અંદર જે ના ભાવતું હોય ને એ બનાવીને આપે. એટલે પેલાને રિયલાઇઝ કરાયા રાખે. શું રિયલાઇઝ કરાયા રાખે કે આ અપાયું નથી, આ અપાયું નથી, તમે આ અપાયું નથી. એ પેલાને સમયે રિયલાઇઝ કરાવડાવે. ચેનથી ઊંઘવા ના દે. રાત્રે સૂવા જાય ને ત્યારે હલાવે. પેલું ક્યારે લેવા જઈશું? પેલું ક્યારે લેવા? હલા સગવડ નથી. જ્યાં સુધી આવે નહીં ને ત્યાં સુધી આખો વ્યવહાર બદલાયેલો હોય. તો કે એ ખાલી વસ્તુ માટેનું ખેંચાણ. દાદા શું કે વસ્તુ માટેનું ખેંચાણ જો તમને આટલું બદલી કાઢે તો મુક્ત થવાનું જ્યારે ખેંચાણ થશે ને ત્યારે ઓટોમેટિક બધું બદલાવા માંડશે. હાર્ટીલી બધું થવા માંડશે. વસ્તુ માટેની ખેંચાણની કિંમત છે. વસ્તુ માટે ખેંચાણની કિંમત દેખાય છે તો આખો વ્યવહાર બદલાઈ જાય છે. એ વસ્તુ આખો વ્યવહાર બદલાઈ કાઢે છે. તો કે આત્મા પ્રાપ્ત થયો અને હવે મારે મુક્ત થવું છે, એ ત્યાં આગળ પાક્કું થતું જાય ને તો ઓટોમેટિક હાર્ટીલી થવા માંડે. પ્રતિક્રમણ કરવા ના પડે. શું કરવા ના પડે? થયા રાખે.
એટલે કે એ બાજુનું ખેંચાણ થાય ને એટલે સહેજ પણ અતિક્રમણ થશે ને તરત ખબર પડશે કે આ ભૂલ તો છે. ખબર પડે સામાન્ય. હવે હું તમને મારો અનુભવ જ કહું તમને. પરમ દિવસે હું સાંજે આવી, તમે કહ્યું સવારના કૃપાબા 6:30 તૈયાર થઈ ગયેલા કે ફટાફટ કામ પતે ને 10 વાગે સત્સંગમાં જવું છે. પછી એમને ફોન આવ્યો એટલે ઓફિસ જતા રહે એટલે મારે ઘરે રહેવું પડ્યું. સવારનો સંજોગ ભેગો ન થયો. પછી સાંજે હેતાક્ષીને મૂકીને આવું, મને કહ્યું એને મૂકીને આવું ને એટલે તને મૂકી જાઉં, તું તૈયાર રહેજે. કૃપાબા 5:30 પાછા રેડી હતા તો એમને પાછો ફોન આવ્યો કે કંઈક પાન કાર્ડ ને બધું દેવાનું હતું એટલે પાછું એમને ઓફિસ જવું પડ્યું કાગળિયા માટે. તો એ પાછા ગયા તો 1 કલાકે આવ્યા 6:30. એટલે પછી કૃપાબાનું મગજ વયું ગયું એટલે થોડો ગુસ્સો થઈ ગયો કે હું સવારની રાહ જોઉં છું, બેઠી છું તૈયાર થઈને, તમે એક કામ કરો છો ને મને મૂકવા નથી આવતા. પછી કાંઈ બોલ્યા નહીં, મૂકી ગયા. પછી મને કે આજ જાવે, કાલ સવારે નથી જવાનું સત્સંગમાં. હું સારું. એટલે મને સાંજે મૂકી ગયા, દાદાને પ્રાર્થના કરી, રાતના પ્રતિક્રમણ કર્યા. સવારમાં પાછા મને કે એમ કર તું આજે અત્યારે જઈ આવ, સાંજે ન જતી. એટલે ગઈકાલે સવારે હું સત્સંગમાં આવી. સાંજનું એમને કામ હતું એટલે ના પાડી હતી, એટલે સાંજના ન આવી. પછી મને કે હવે કાલે નથી જવાનું, એટલે આજના દિવસે નથી જવાનું. અરે ભગવાન દાદા, કાલ છેલ્લો દિવસ છે ને મને નહીં મળે સત્સંગનો લાભ આટલો પ્રત્યક્ષ. અહીંયા ઘરે જોતા હોય મોબાઈલમાં, પણ અહીંયા નહીં આવવા મળે. તો કાલે રાત્રે પ્રતિક્રમણ કર્યા એટલા બધા, દાદાને પ્રાર્થના કરી. તો આજે સવારમાં મેં તમે કહો એમ કરું. મને કેમ કરીને મેં હું શ્રેયાને લઈ જાઉં. મીનાબાનો ફોન આવ્યો કે જય રજા છે ને તો જય આવશે એટલે શ્રેયાને હારે લઈ લે એટલે ચિંતા નહીં એને રાખવા સાટું થઈને. તો મને કે ના હું એને રાખીશ, હું એને જમાડીશ, તું આખો દિવસ રહેજે. મને ના પાડી હતી પરમ દિવસે, એના બદલે મને આજે સવારે કે તું આખો દિવસ રહેજે. મને થયું અત્યારે પ્રતિક્રમણ કાલે કર્યું ને તો મને આજે રજા મળી, અને આમ રેગ્યુલર પ્રતિક્રમણ કરીને તો એની એટલી બધી ઇફેક્ટ નથી આવતી. તો એ કેમ એવા હાર્ટલી નથી થતા? એટલે એ વખતે એ વસ્તુની ગંભીરતા આપણને જેટલી સમજાવી હોય ને એવી રીતે હાર્ટીલી થાય, નહીં તો ઉપલક થયા રાખે, ઉપર છલ્લું થયા બસ રાખે. ઉપર છલ્લું થયા કરે, આમ હાર્ટલી પણ છતાં દાદા શું કે તમે પ્રતિક્રમણ શરૂ કર્યું ને એટલે તમે અતિક્રમણના પક્ષમાં નથી. શું કે છે? એ તો આપણને એના પક્ષમાં નથી. એટલે પછી આગળ બીજું શું એક્ઝામ્પલ આપે? બરાબરની તમને શરદી પાકી ગઈ હોય તો અંદર કેવું જામેલું હોય બધું? કફ જામેલો હોય, ગળફો જામેલો હોય. હવે તમે એ થૂકો એટલે કેવો ચોંટે? બરાબર ચોંટી જાય. હવે એની ઉપર તમે ડબલે પાણી નાખો તો ક્યારે જાય? ઘણું પાણી નાખવું પડે. હા, ઘણું પાણી નાખવું પડે. કશું કેમ? ચિકાસ છે. ચિકાસ કે અતિક્રમણ પાછળની કેવી ચિકાસ છે? તો કે પ્રતિક્રમણ એ ચિકાસ મોળી કરશે ધીરે ધીરે, અને જ્યારે મોળી થશે ત્યારે ઉખડી જશે. પણ આપણને શું લાગે કે હાર્ટીલી થતું નથી. તો કે ના, તમે એના પક્ષમાં નથી. પહેલાં તમે પ્રતિક્રમણ કરો છો એનો મતલબ એ કે તમે એના પક્ષમાં નથી. એટલે દાદા ભગવાને બહુ સીધી ને સિમ્પલ વાત કરી કે પ્રતિક્રમણ એટલે શું? તો કે ઊંધા ચાલ્યા હતા, ખબર પડી એટલે હવે છતાં ચાલવાનું ચાલુ કર્યું. કે તમારે દાદા કે તમારે જવું તું દિલ્હી, અને તમે બોમ્બેની ટ્રેનમાં બેસી ગયા. તે ટ્રેન સુપરફાસ્ટ હતી તો દરેક સ્ટેશનો ઊભી રહે? તો કે ના. તો કે બરોડા ગયું, સુરત ગયું, વાપી આવ્યું, તારે ખબર પડી ઓ અમે તો ખોટી જગ્યાએ બેસી ગઈ છું. હવે ત્યાં ઉતરી જાઓ તો પાછું કેટલું આવવું પડે? ઘણું બધું આવવું પડે. કે એવું છે કે પાછા ફર્યા ને તમને ખબર પડી કે યાર ખોટું થઈ ગયું, તમે પાછા ફર્યા એટલે એ બાજુની દિશામાં જવાનું ચાલુ થઈ ગયું, પણ આટલા ઊંધા ચાલી ગયા હતા તો પાછું સેન્ટર ઉપર તો આવવું પડશે ને, પછી તમે એ બાજુથી આગળ વધી શકશો. એટલે કે આ અતિક્રમણ થયું એ ખબર પડી એટલે એના પક્ષમાં નથી. એટલે જ્યાં તમને ચાન્સ મળશે ત્યાં ઉતરી જશો અને પાછા ચાલવાનું ચાલુ કરી દેશો. પાછું ચાલવાનું
ચાલુ કરી દેશો. પણ એ પાછા ચાલવાનો જે સમય છે તો કે આપણે ઊંધું કેટલું ચાલ્યા હતા એ તો ખબર નથી. ઊંધું કેટલું ચાલ્યા હતા એ તો ખબર નથી. તો હવે છતું કેટલું ચાલવું પડશે એને કેવી રીતના ગણવાનું? એ સુધારો તો દેખાતો જાય આપણને. હા, એટલે કે છતું ચાલવાનું ચાલુ કરો ને એટલે કે સુરત આવ્યું, બરોડા આવ્યું, આણંદ આવ્યું, નડિયાદ આવ્યું, અમદાવાદ આવ્યું. પડે કે નહીં ખબર? પડે કે ઊંધું ચાલ્યા હતા એ કે છતું આવે એટલે એવી રીતે ખબર પડે. પ્રોગ્રેસ થાય કારણ કે તમે ઊંધા ચાલ્યા હતા, હવે છતાં ચાલવાનું ચાલુ કર્યું છે. તો કે અનંત અવતાર ઊંધા ચાલતા હતા એ જ ગમતું હતું, છતું ગમતું જ નહોતું. એટલે ઊંધા ને ઊંધા એટલા ચાલ કર્યા છે, આત્માથી એટલા બધા દૂર જતા રહેલા છે ઊંધા ચાલીને. એટલે દાદા એને કહેવું પડ્યું કે આજે તમારા અનંત જન્મોના પાપોને ભસ્મીભૂત કર્યા છે અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કરાયું છે. કે આ તો એ હું કોણ છું એનું ભાન થવા માટે જે પાપો ભસ્મીભૂત કરવાના હતા ને એ જ્ઞાન પ્રયોગમાં જ્ઞાનાગ્નિમાં બાળ્યા. પણ જે ફળ આપવાને સન્મુખ થયેલા છે એ બાકી છે, બરફ જેવા એ બાકી છે. તો કે હવે આ આજ્ઞા લઈ લો અને આજ્ઞા અને પ્રતિક્રમણ બધું જોડે રાખજો એટલે ધોવાતું જશે. એટલે એની અંદર કેલ્ક્યુલેશન નથી માંડવાનું કે 50 પ્રતિક્રમણ કર્યા એટલે ધોવાઈ ગયું, 100 પ્રતિક્રમણ કર્યા એટલે ધોવાઈ ગયું. એ કેલ્ક્યુલેશનથી નહીં થાય. ના, એટલે એ તો લગભગ રેગ્યુલર ત્રણેયના સાંજે લગભગ ત્રણેયના કરવાના જ પ્રતિક્રમણ એમ. પણ એમ થાય કે એ પ્રતિક્રમણ કરીને તો આમ કેમ ઉપલબ્ધ થતા એવું લાગે, અને આ ક્યારેક આવું બને ને ત્યારે કરીને તેમ થાય કે આ એટલી થાય એની અસર થઈ એમ. એટલે કે આ ક્રિયામાં જતું રહે. પ્રતિક્રમણ થયો એનો મતલબ શું? તો કે પોતાની ભૂલો ઝીણી દેખાવાની ચાલુ થાય, સ્થૂળથી લઈ અને સૂક્ષ્મતમ સુધીની ચાલુ થાય, ત્યારે એ પ્રતિક્રમણ થયા કહેવાય. ફોકસ વધતું જાય, લાઇટ વધતું જાય. શું? લાઇટ વધતું જાય. પોતાની ભૂલ થાય ને દેખાય. એક બાજુ ભૂલ થતી હોય ને બીજી બાજુ માફી મંગાતી હોય. પછી દાદા શું કે સંજોગ બદલાઈ રહ્યો છે. શું કે? સંજોગ બદલાઈ રહ્યો છે એટલે પહેલેથી તૈયાર હોય. એમ કે હું આવું છું એટલે ત્યારથી અંદર હેન્ડલ ચાલુ થાય. ફાઇલ આવે છે અને સંભાવે નિકાલ કરો. ફાઇલ આવે છે, સંભાવે નિકાલ કરો. ફાઇલોનો સંભાવે નિકાલ કરો. આ ફાઇલ આવે છે, સંભાવે નિકાલ કરો. એટલે ત્યારથી હેન્ડલ મારવાના ચાલુ થઈ જાય. કે આ બધો આખો જાગૃતિના ભાગના સ્ટેપ છે બધા. બારે છે નથી ગમતી એ બધી ફાઇલ જોવી નથી પડતી, એ ફાઇલ જ દેખાય છે. અને ઘરનામાં હેન્ડલ મારવું પડે છે કે આ ફાઇલ છે. બારે તો સરસ લાગે જ છે કે આ ફાઇલ જ છે, અને ઘરનામાં હેન્ડલ મારવું પડે છે કે આ ફાઇલ છે. હા, એટલે આગળ શું કે જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. તે લોકોએ કોઈએ રોકેલા નહીં તમને, એટલે ત્યાં ફાઇલ દેખાશે. શું? ત્યાં ફાઇલ દેખાશે. હા, અને આગળ શું કહે છે? કસાયોને રાગે દ્વેષે વીટાયા છે સંબંધ. આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણા. એટલે જ્યાં ગૂંચેલા ઋણાનું બંધ હોય ને ત્યાં ફાઇલ દેખાવામાં પુરુષાર્થ કરવો પડે. બરાબર, એટલે ઘરમાં ગૂંચાયેલા છે એમ. હા, ઘરના ગૂંચાયેલા જ છે. એ તો આપણને લાગતા નહીં અત્યારે. એ તો અત્યારે બહુ મમ્મી કહે છે ત્યાં સુધી ગૂંચેલું નહીં લાગે. બરાબર છે. શું? જ્યાં સુધી મમ્મી કરશે ને ત્યાં સુધી ગૂંચેલું નહીં લાગે. દીકરો જ્યાં સુધી મમ્મી કરશે ને ત્યાં સુધી ગૂંચેલું નહીં લાગે. પણ આગળ શું કહે છે? ગયડા ઘરની પાંજરાપોળમાં પોયરા મૂકી આવશે.
શું કહે છે? ઘરડા ઘર ગાતર થઈ ગયા ઢીલા નરમ તોય ડસરડા ને માથાકૂટ. દસડાને માથા બૈરી છોરા ટેડકાવે ને બંધન લાગે લમણાકૂટ. ગયડા ઘરની પાંજરા પોળે પોયરા મૂકી આવશે તે દી અંદરથી વૈરાગે બાવો જાગી બોલશે. ખ્યાલ આવ્યો? એટલે કે આ ગૂંચેલા ઋણાનું બંધો છે, ગૂંચેલા ઋણાનું બંધો છે. તો કે જ્યાં અત્યારે પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે, શું અત્યારે પુણ્યના સંજોગો છે, એટલે બધું આપણે જેવું વિચારીએ જેવું ધારીએ એવું થયા રાખે. શું ટાઈમે આવવું હોય ને તો કે પુણ્ય હોય ને તો ટાઈમે અવાય. જો પાપનો ઉદય હોય ને તો ફંટાઈ જાય. નીકળે અહીંયા આવવા માટે, નીકળે અહીંયા આવવા માટે, ટ્રાફિકમાં અટવાઈ જાય. પણ વચ્ચે કોક મળી જાય તો પિક્ચર જોવા જતો રહે. શું વચ્ચે કોક મળી રહે ને તો પિક્ચર જોવા જતો રહે. પાપનો ઉદય એટલે કે આ પાપ અને પુણ્ય. તો કે અત્યારે આ ઋણાનું બંધ બધા સુખ કેમ આપે છે? તો કે પુણ્યનો ઉદય ચાલે છે એટલે બધા ઋણાનું બંધ સુખના સુખ આપે છે. પણ જેવો પાપનો ઉદય ચાલુ થશે એટલે બધા દુઃખ આપવાના ચાલુ કરશે. એટલે કે આ જે અત્યારે છે તો કે પુણ્યનો ઉદય છે તો કે એને વાપરી લો સત્સંગ અર્થે, આત્મા અર્થે વાપરી લો એને. શું કે આત્મા અર્થે વાપરી લો. અત્યારે આવા મળે છે, બેસવા મળે છે, શરીર પણ સાથ આપે છે. તો કે આ બધા પુણ્યનો ઉદય જે છે ને તો આત્માર્થે વાપરી લો, કામ કાઢી લો. જે દિવસે પેલું પાપનો ઉદય ચાલુ થશે ને ત્યારે આમાંનું કશું ભેગું નહીં થાય. ત્યારે આ જે આત્માર્થે વાપરેલા હશે ને સમય એ કામમાં લાગશે, એ સ્થિરતા હાલશે પાપ ઉદયમાં. એટલે કે ઘરની એટલે દાદાએ ન કીધું કે હસબન્ડ જોડેથી એનઓસી લઈ આવો મોક્ષે જવું હોય તો, એ આપે તો ત્યાં આગળ પ્રવેશ મળશે. કેમ? છોકરા વહુ જોડેથી સર્ટિફિકેટ લઈ આવો તો ત્યાં પ્રવેશ મળશે મોક્ષમાં, નહીં તો ત્યાં પ્રવેશ નહીં મળે. શેનું સર્ટિફિકેટ લેવાનું? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, કે અમે તમને મુક્ત કરે તમારે મોક્ષે જવું હોય તો અમને કશો વાંધો નથી, અમારે તમારી જોડે હવે કશું ઋણાનું બંધ બાકી રહ્યું નથી, લેતી દેતીનો હિસાબ બધો પૂરો થઈ ગયો. કેમ ઘરના જોડેથી કીધું? જગતના લોકો જોડેથી લેવાનું કેમ ના કીધું? કારણ કે ત્યાં ઋણાનું બંધ ના હોય એટલે આપી દે. અને આપણને નમસ્કાર વિધિમાં ગોઠવીને આપી દીધું દાદાએ. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હવે નમસ્કાર કરો તો આશીર્વાદ આપે કે ના આપે? આપે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી જ દે ને. એ તો ઘરના નહીં નમસ્કાર તો કરીએ છીએ. પણ ત્યાં ઋણાનું બંધ ઊભા છે ને, ત્યાં ઋણાનું બંધ ઊભા છે ને, એ ક્લેમ વાળા છે. ઋણાનું બંધ કેવા? અરસપરસ ક્લેમ વાળા છે. કાં તો આપણે ક્લેમ ઊભો રાખેલો હોય, કાં તો એમણે ક્લેમ ઊભો રાખેલો હોય. ક્લેમ ખબર પડે ને? ક્લેમ, હા, દાવો માંડવાનો. હા, દાવો. તે આપણે દાવો નહીં માંડતા? અમે તો ખબર નહીં હો, એવો અનુભવ નથી. આવું તો માનતા જ હોય ને, અમારા આવ્યા નથી, નહીંતર એમ કે તું મોક્ષે જા તો મારા અહીંયા મોક્ષ જ છે. એટલે આમ મજાકમાં કીધું હોય, આમ મજાકમાં કીધું હોય, પણ શબ્દ નીકળ્યા ને, શબ્દ નીકળ્યા ને એટલે આપણે કચકચ કરીએ ને એટલે એમ કે તું મોક્ષે જા તો મારે અહીંયા મોક્ષ જ છે. પણ એમને કહીએ કે આ જશે ને તો બીજું આવશે પણ. કારણ કે જ્યાં સુધી પોતાનું પૂરું નહીં થાય ત્યાં સુધી કોકનું કોક તો આયા જ રાખવાનું છે.
અમારા ભાવનગર માટે તો નીલિમાબેન ને ચિરાગભાઈ મહાન ઉપકારી છે. એમાં મારા દીકરો અને વહુ બહુ તો હજી સાવ એમનેમ જ હતા, પણ નીલિમાબેનની સાથે રહીને એટલું સરસ, એટલે એમનો તો જેટલો આભાર માનું એટલો ઓછો છે મારા માટે. એ તો આપણને જે જ્ઞાન માર્ગે ચડાવે તો એનો તો ઉપકાર હોય જ. ઘણો ઘણો ઉપકાર એમ ચિરાગભાઈનો ને નીલિમાબેનનો, કે દિલથી એમ. કારણ કે આવા કાળની અંદર આવું વાતાવરણ ભેગું કરવું ને, હમણાં તમે કીધું હોય ને, અત્યારે કેટલા જણ છે? કે 50 કે 60 જણ છે. હા, એમ કીધું હોય કથા છે અહીંયા ભાગવત વંચાય છે તો આખો હોલ ભરાઈ જાય. અરે કથા નહીં, તમે ખાલી એમ કહેશો નાટક છે તોય ભરાઈ જશે. શું તમે ખાલી એમ કહેશો ને કે નાટક જોવા આવવાનું તોય બધું ભરાઈ જશે. બહાર મૂકવું પડશે છે. બર્થડે પાર્ટી છે તો કે બહાર બધું મૂકવું પડશે, ત્યાં સુધી ભરાઈ જશે. એક ખાલી સામાન્ય વાત કરીએ. સામાન્ય, તમે ભાવનગરમાં રહો અને બોમ્બેથી કંકોત્રી આવી હોય, ઇન્વિટેશન આવ્યું હોય કે આવજો, શું આવજો, તો શું કરો તમે? જવું છે, જવું છે, તૈયારી કરીએ. તૈયારી કરે ને ક્યારથી તૈયારી કરો? ઇન્વિટેશન આવ્યું ત્યારથી. અને એમ કીધું કે સત્સંગમાં આવવાનું છે તો આ તમે કહ્યું, ચિરાગભાઈએ કહ્યું કે તીવ્રી શિબિર છે, તો પછી ચિરાગભાઈ તો ઘરના છે, છેલ્લે લગાવશો તો ચાલશે. પછી અત્યારે એમ થયું કે નહીં, તમે અત્યારે નિશ્ચય પાકો કરી નાખો કે તીવ્રી જવું જ છે, એટલે નામ લખાવી દો. એટલે આવું ચાલ્યા કરે અંદર. એટલે આપણી પ્રાયોરિટી શું છે ને એ ખબર પડે. શું આપણી પ્રાયોરિટી શું છે ને આપણને ખબર પડે. આપણને વ્યવહારની ત્યાં કિંમત છે તો અહીંયાથી 500 કિલોમીટર 600 કિલોમીટર લાંબા થશે તો એમને એમ જવાય? ના જવાય. ઘરેથી બેગ લઈને નીકળવું પડે કે ના નીકળવું પડે? નીકળવું પડે. અને કોઈ મૂકવા વાળું ના હોય તો ઉપરથી નીચે બેગ ઉતારવાની, રિક્ષા બોલાવવાની, અને રિક્ષા અંદર ના આવે તો બેગ લઈને રોડ ઉપર જવાનું, ત્યાં રિક્ષા પકડવાની, પછી ત્યાંથી સ્ટેશને ઉતરવાનું, સ્ટેશનેથી પાછા બેગ લઈને જવાનું. એ પણ કડાકૂટ ના લાગે નહીં, માથાકૂટ ના લાગે એ બધી. પણ કે અહીંયા આવવાનું હોય તો જોઈએ છે કેમનો સંજોગ બેસે છે ને, જોઈએ છે. કોઈ મૂકવા આવશે ને તો 100% આવીશું. કોઈ મૂકવા આવશે ને તો 100% આવીશું. એટલે એમ લાગે કે હવે ઓનલાઈન કેટલો સરસ સત્સંગ સાંભળવા મળે છે આપણને, તો ઘરે બેઠા સાંભળીએ એમ. એટલે કેવું છે તો કે ઘરે બેસા તમે સાંભળો અને જગ્યા ઉપર હો, અને ત્યાં તો બેમાં ફેર પડે કે ના પડે? ઘણો ફેર પડે એમ. શું ફેર પડે? પ્રત્યક્ષ મળે અને જે એટલે ઘણું બધું અંદર ઉગી જ જાય છે. એટલે સૌથી પહેલો શું હોય તો દાદા કે જ્યાં સત્સંગ ચાલતો હોય ને ત્યાં અમારી હાજરી હોય. બીજું કે દેવ દેવીઓની હાજરી હોય એટલે તમને નિરાતે બેસવા દે. શું? નિરાતે બેસવા દે. વ્યવહારની કંઈ અટકણો બટકણો જલ્દી આવે નહીં તમારી પાસે. શું? જલ્દી આવે નહીં. એટલે કે જે અંતરાયો સત્સંગ માટેના હોય ને તો એ બેઠા બેઠા દૂર કરતા હોય. અને પેલું ઘરે બેઠાઈએ ને તો મોબાઈલ તો ચાલુ જ હોય, પણ ચિત્ત એમાં હોય જ નહીં. ચિત્ત એમાં હોય જ નહીં. આડોઅવળું થઈ જાય. અને અહીંયા આગળ ચિત્ત હાજર રહેવાના ચાન્સીસ વધી જાય. એવું નથી કે 100% અહીંયા ચિત્ત રહેવાનું જ છે, પણ અહીંયા જાગૃતિનો ભાગ એવો હોય તો કે જાય ને ખબર પડે કે આ ચિત્ત ગયું એટલે પાછું લાઈન બેસાડી દે. એટલે અંદર ગઢ મથલ, ચિત્ત હાજર રાખવાની ગઢ મથલ ચાલ્યા રાખે. એટલે પદ ગાતો હોય ને
તો કે ઝેર તો તમારે પીવા જ પડશે. જોવે કોણ? મીનાબા આંખ આંખ. સાંભળે કોણ? કાન કાન. બોલે કોણ? તો કે આ ઉપયોગ રહે. કે આ બોલ્યું કોણ? જોયું કોણે? તો કે આંખે. સાંભળ્યું કોણે? તો કાને. બોલ્યું કોણ? તો કે નામધારી. તો કે આ ગોઠવણી રહે. એટલે આ પદ ચાલતું હોય ને તો એની અંદર ચિત્ત હાજર રહે. અને પેલું ઘરે હોય ને તો પદનું કાગળિયું કે કશું ના હોય, જેટલું ધારણ થાય એટલું બોલે, કાં તો આગળ મોઢે કરેલું હોય તો એ થાય પણ મિકેનિકલ થઈ જાય. હાજરી ના હોય ચિત્તની. શું? ચિત્તની હાજરી ના હોય. કે આ સત્સંગનું વાતાવરણ એટલા માટે અગત્યનું છે કે ચિત્ત ચોખ્ખું થાય છે. અહીંયા આગળ એ તમે પૂછતા હતા ને અશુદ્ધ ચિત્ત, કે આ ચિત્ત શુદ્ધિના સાધનો છે આ બધા. કે આ પદ વાંચે, સાંભળે, ગાય, તાલી પાડે, એટલે કે મન, વાણીને કાયા ત્રણેય એક થયા. કીર્તન ભક્તિ બોલાવે તો કે પદ બોલાવે, તાલીમ વગાડે તો કે મન, વાણી, કાયા એક થયા. જે કોઈ આ કાળમાં શક્ય નથી એ થયું. શું? આ કાળની અંદર શક્ય નથી એટલે તો મન, વાણી, કાયા એક નથી એટલે તો કળિયુગ કીધો. કે મનમાં જુદું, વાણીમાં જુદું ને કાયામાં જુદું એટલે તો કળિયુગ કીધો. એટલે કે આ કાન સાંભળે, આંખ જોવે, મોઢું બોલે, તાલી વગાડે, એટલે કે અંદર ચિત્ત, એની અંદર ગોઠવણી શું કરે પાછું ચિત્ત? તો કે આ વાંચે. એટલે કેવી રીતના વાંચે? તો કે અંદર વાંચે. અંદર વાંચે. ઝેર તો તમારે પીવા જ પડશે. એ અંદર વાંચે. આ અહીંયા તો ખાલી જોવે છે, વાંચે ક્યાં? તો કે અંદર વાંચે. એટલે કે ચિત્તની એકાગ્રતા વધતી જાય. અને જેટલું ચિત્ત હાજર રહ્યું એટલું ચિત્ત શુદ્ધ થયું, એટલું જ્ઞાન દર્શન શુદ્ધ થયું. સત્સંગ ચાલે અને સત્સંગની અંદર ચિત્ત હાજર હોય એટલે જેટલી સમજણ પડે ને એટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થયું, એટલે ચિત્ત ચોખ્ખું થયું એટલું. પણ સત્સંગ ચાલતો હોય ચિત્ત હાજર ના હોય તો પાછું સંસારવાળો ભાગ, અશુદ્ધ જ્ઞાન, અશુદ્ધ દર્શનવાળો ભાગ કામ કર્યા રાખે. અને અહીંયા હાજર હોય, સત્સંગ ચાલતો હોય એટલે જ્ઞાન દર્શન બેઉ શુદ્ધ થતું જાય. એટલે દાદા શું કે સત્સંગમાં બેઠા હોય ને અને દાદાની વાત ચાલતી હોય તો ખાલી તમે કહો શું વાત કરી દાદા, શું વાત કરી, તો એ જ્ઞાન દર્શન શુદ્ધ થવા માંડે. કારણ કે આપણને ભલે નહીં સમજાય પણ એમણે કીધી જે પરફેક્ટ વાત છે એમની ઉપર શ્રદ્ધા બેસે ને એટલે એ પ્રમાણે જ્ઞાન દર્શન ચોખ્ખું થતું જાય. અને વખતે એવો કોઈ પ્રસંગ બને, સંજોગ આવે ને ત્યારે હાજર થઈ જાય જ્ઞાન હાજર થઈ જાય. એ ચિત્તને અશુદ્ધ ના થવા દે. શું? ચિત્તને અશુદ્ધ ના થવા દે. એ જ્ઞાન દર્શન શુદ્ધ વપરાય અને ચિત્ત શુદ્ધ થયા રાખે. એટલે કે જેટલી ફાઇલોનો સંભાવે નિકાલ થતો ગયો એટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થતું ગયું, એટલે એટલું ચિત્ત શુદ્ધ થતું ગયું. અને ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું એ જ શુદ્ધાત્મા, એ જ શુદ્ધાત્મા, એ જ કેવળ જ્ઞાન. કે આપણને તો કેવી રીતે કેટલા પ્રયોગ આપ્યા દાદાએ, કેટલા બધા પ્રયોગ આપ્યા શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવા માટે. એ આંખ બંધ કરીને આપણે નમો હરે અંતાણમ નમો સિદ્ધાણમ ના વાંચીએ? તો કે ગોઠવણી પણ એ હાજર કોણ નથી રહેવા દેતું? તો કે આ ગૂંચેલા રોણાનું બંધ. કોણ હાજર ના રહેવા દે? ગૂંચેલા રોણાનું બંધ. કારણ કે ક્લેમ ઊભા છે, ક્લેમના ચૂકવણા થયા નથી. એ ક્લેમના ચૂકવણા થાય ને ત્યારે ચિત્ત હાજર રહેતું થાય.
ત્યાં સુધી ચિત્ત ભટક્યા જ રાખે. શું? ત્યાં સુધી ચિત્ત ભટક્યા જ રાખે. એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સામયિકની વાત છે. બરાબર? તો કે આ સમજ કરવાનું છે. ત્યારે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થયા રાખશે. જેવી ભૂલ થશે ને એવું થશે, જેવું ભૂલ થશે ને એવી થશે. રાહ નહીં જોવી પડે. એટલે કે આપણે શૂટ ઓન સાઇડ તરફ જઈ રહ્યા છે. શું? શૂટ ઓન સાઇડ તરફ. શૂટ ઓન સાઇડ થવા જોઈએ પણ થતા નથી, પણ ધીરે ધીરે એ તરફ જઈ રહ્યા છે, શૂટ ઓન સાઇડ તરફ. કે જેવું જેવું શૂટ સાઈડની વાત થાય છે ને, તો એવું ખબર બી પડે કે આવું બોલવું નથી, પણ એ વખતે નીકળે પણ છે, તો હવે એ વખતે શું ઉપયોગ રખાય? એક બાજુ એમ થાય કે આપણો પેલો અભિપ્રાય હોય ને આપણે વાત કરતા હોઈએ, અને પછી એમ થાય કે આ શું એ તમે કરો છો. જો આગળ પેલું પદ લીધું ને એની અંદર દોષોનો એ દંડ નથી. શું કીધું? દોષોનો એ દંડ નથી, પણ દેખાવા જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ, ઇનામ ફળવું જોઈએ. દેખી શક્યા ને એ જાગૃતિ છે. બરોબર. કારણ કે દોષોનો દંડ નથી, તો કે દોષો તો લઈને જ આવેલા છે. તો આપણે એવું માનીએ છીએ કે મારામાં ભૂલ નથી. શું માનીએ છીએ કે આપણામાં ભૂલ? આપણે માનીએ છીએ કે આપણામાં ભૂલ નથી. નરી ભૂલ જ પડેલી છે. ભૂલ ના હોત તો જન્મ જ ના હોત. એટલે આપણે તો માનીએ છીએ કે મારામાં ભૂલ નથી. આ તો ભૂલોનો એ છે, પોટલો છે આખું. એટલે કે દેખાય ને એટલે જાગૃતિ ઊભી થઈ. હવે એનું ફળ શું? તો કે અટકી જશે. ભૂલ કરતો અટકી જશે. નહીં તો એના પક્ષમાં નહીં બેસે. શું? પક્ષમાં નહીં બેસે. તો કે એના ફળ ઇનામ છે. એ જાગૃતિના ઇનામ શું છે? તો કે પક્ષમાં નહીં બેસવા દે. બરોબર. ભૂલ તો થયા જ રાખવાની છે. ભૂલ તો થયા જ રાખવાની છે. કારણ કે લઈને જ આવેલા છે ભૂલો વાળું. કે કેમ ભૂલો થયા રાખવાની? તો કે ભૂલ થાય તો ઓળખાય ને. શું? ભૂલ થાય તો ઓળખાય. એટલે આપણને ખબર પડે કે પ્રકૃતિમાં આવી બધી બિલીફો પડેલી છે. નહીં તો ઓળખાય કેવી રીતે? બરોબર. અને ચોખ્ખું જેટલું થાય ને, જેટલું ચોખ્ખું થાય ને, એટલે બધા વ્યવહાર રહે, પણ એ વ્યવહારમાં ક્યાંય હોય નહીં. વ્યવહાર બધા જ હોય, પણ વ્યવહારમાં એ ક્યાંય હોય નહીં. એટલે કીધું આ સલાકા પુરુષો હોય ને, એ મળેલા પાત્રને માણે, ભજવે નહીં, માણે. સલાકા પુરુષ આવા હોય. કૃષ્ણ ભગવાનને બધું થયું તો એ પાત્રને માણતા હતા. રામ ભગવાન પાત્રને માણતા હતા. મહાવીર ભગવાન પાત્રને માણતા હતા કે જે મળ્યું છે એને. રાવણે એને જે પાત્ર મળ્યું હતું એને માણતો હતો. એટલે આપણો આ જે અવતાર છે એને માણવાનું એમ. એટલે એ લોકો માણતા હતા, પણ એટલે એટલું એ બધું છૂટું પડી ગયેલું હતું. એટલું બધું અંદરથી છૂટું થઈ ગયેલું હતું. છૂટું વર્તાતું હતું. પડી ગયેલું નહીં, વર્તાતું હતું. એટલે જો બાણ મારવાનો વારો આવ્યો છે. શું? બાણ મારવાનો વારો આવ્યો છે. જો આ હવે મંત્ર બોલે છે અને એ હાજર કરે છે ને પછી મારે છે. તો કે માણે, પાત્ર જે મળેલું છે ને એને માણે. એમાં ડખોડખલ ના કરવા જાય. શું? ડખોડખલ કરવા ના જાય. જે પાત્ર મળ્યું ને એને માણે.
હવે જે પાત્ર મળ્યું તમે કહો છો અને એમાં ધારો કે ડખોડખલ ના કરે, તો એમ ડખોડખલનું હું પૂછવાની હતી, તો હવે આ નીકળ્યું છે તો અમે રોજિંદી લાઈફમાં આપણે કેવી રીતે ડખોડખલ થતો હોય છે? એટલે જે વ્યવહાર બનતો હોય ને, જે વ્યવહાર બનતો હોય કે તમે ઉઠ્યા, ઉઠી અને તમે રસોડામાં ગયા, બરોબર, રસોડામાં ગયા એ રૂટિન પ્રમાણે તમે સહેજા સહેજ ગયા, બરોબર, પણ એ ત્યાં જઈ ચા બનાવો કે કંઈ પણ બનાવો ને એટલે ડખોડખલ એટલે શું, આજે આવી બનાવીએ, આજે આવું કરીએ, એ વિશેષતા ઊભી કરે. ડખોડખલ એટલે શું? થઈ રહેલી ક્રિયાની અંદર વિશેષતા ઊભી કરવા જાય. થઈ રહેલી ક્રિયાની અંદર વિશેષતા ઊભી કરવા જાય, એને ડખોડખલ કીધી. હું આમ કરું ને તો આવું દેખાય, હું આમ કરું ને તો આવું દેખાય. બધી જગ્યાએ વિશેષતા ઊભી કરવા જાય. બરોબર. એટલે વિશેષતા ઊભી કરીને શું સાબિત કરવા જાય? કે મને બહુ સારું આવડે છે. શું? મને બહુ સારું આવડે છે. જ્યાં જ્યાં વિશેષતા ઊભી કરવા જાય એ બધી ડખોડખલ કહેવાય. એ તો થઈ જ રહ્યું છે, તમે ચા હારી જ બનાવો છો, પણ વિશેષતા બતાવી છે. એટલે જે ક્રિયા સહેજા સહેજ થઈ રહી છે એની અંદર વિશેષતા ઊભી કરવા જાય, એને ડખોડખલ કીધી. હવે તમે અને મીના બાબી જોડે બેઠા હો, બેવને હરખું કામ સોંપ્યું હોય તો શું થાય? હા, એવું થાય કે એમણે સારું કર્યું, બેમાંથી એકે સારું કર્યું, હું સારું કરું છું. પહેલું શું હોય કે હું એમના કરતાં સારું કરું. હા, શું ઊભું થાય? હું એમના કરતાં સારું કરું, સારું કરું. એટલે કે આ બધી વિશેષતા બતાવવાની જે જગ્યાઓ જે છે ને એ બધી ડખોડખલ થઈ. કે જે તમને આવ્યું છે તમારા ભાગે, તો તમારી જે કેપેસિટી છે કે તમારી પ્રકૃતિમાં જે છે એ પ્રમાણે જે થઈ રહ્યું છે એને થવા દો. વિશેષતા બતાવવા ના જાઓ, એમાં બરોબર, વિશેષતા ઊભી કરવા ના જાઓ. અને આપણે લાઈફની અંદર બધી જગ્યાએ હું સારો દેખાવા માટે ફરીએ, બધી જગ્યાએ વિશેષતા ઊભી કરવા જઈએ, એ બધી ડખોડખલ. એટલે સહજ જે કામ પ્રકૃતિ પ્રમાણે, સહજ પ્રકૃતિ પ્રમાણે જે થતું હોય ને એને અસહજ કરી નાખે, સહજતા તોડી નાખે, અસહજ કરી નાખે. એ ડખોડખલ અંદર થઈ એટલે અસહજ થઈ ગયો. એટલે જે જે જગ્યાએ આપણે અસહજ થઈ એટલે સમજવાનું કે પ્રકૃતિના અંદર ડખોડખલ કરી નાખી. ભોગવટો જે હતો વ્યવસ્થિતમાં એની અંદર ડખોડખલ કરવાની ચાલુ કરી એટલે અસહજ થઈ ગયા. તો બહુ મોટું છે ડખોડખલ તો, કે ક્યાં ક્યાં કેવી રીતે થઈ જાય ને એ ખબર નહીં પડતી આપણને કે આ ડખો કરી નાખ્યો, મેં આ ડખો કરી નાખ્યો એ ખબર નહીં પડતી. તો બગડી જાય ને બધું આવે ને ત્યારે કે કોઈક ટકોર કરે ને ત્યારે ખબર પડે કે આ ખોટું કરી નાખ્યું મેં. એટલે દાદા શું કે બહુ સિમ્પલ ને સીધી ભાષામાં શું સમજાવતા હતા કે દૂધ છે ને રાત્રે ગરમ કરી ઠંડુ કરીને એની અંદર 2 ટીપા દહીંના નાખ્યા. શું? દહીંના નાખ્યા અને એને મૂક્યું. રાતના 12 વાગે જઈને પાછો ખોલીને જોઈ આવે, થયું કે નહીં? શું? જઈને ખોલીને જોઈ આવે, દહીં જામ્યું કે નહીં? પાછો રાત્રે ફરી ઊંઘ ઉડે ને તો ફરી જઈને જોઈ આવે, પાછો ખોલીને કે થયું કે ના થયું. તો સવાર દહીં જામે ના જામે. આ ડખોડખલ. પણ એ તો દેખાય છે, આ દેખાતી નથી ને. એટલે એ પરિણામ ઉપરથી કીધું ને, પરિણામ ઉપરથી સમજાઈ જાય આપણને કે આપણે વિશેષતા બતાવવા ગયા, અસહજ થયા એટલે એ ડખોડખલ થઈ ત્યારે આ પરિણામ ઊભા થાય. એ પરિણામ ઉપરથી સમજી લેવાનું કે ડખો કંઈક
ડખો ડખલ કંઈક કરીએ આપણે. બરોબર. આજ્ઞા દ્રષ્ટિ. ફાઇલોનો સંભાવે નિકાલ તો કોઈ વિશેષતા ઊભી નહીં થાય. શું? ફાઇલોનો સંભાવે નિકાલ. મારે હિસાબ ચૂકતે કરવો છે. મને જે ક્લેમ મારા તરફ ક્લેમવાળી કોઈ પણ આંગળી આવે છે તે બધો ક્લેમ મારે ચૂકતે કરવો છે. મારે સાચું ખોટું નથી જોવાનું. શું? એટલે દાદા ભગવાને એમના જીવનનું એક્ઝામ્પલ આપ્યું. દાદાએ તો કે ગામના એવા માણસને એમને પૈસા આપ્યા કે જે કોઈ ધીરે એને કોઈ આપે નહીં. એવા માણસને 500 રૂપિયા આપ્યા. અને જ્યારે માગ્યા ત્યારે એણે શું કીધું કે તમે મને નથી આપ્યા, મેં તમને આપ્યા છે. શું કીધું? તમે મને નથી આપ્યા, મેં તમને આપ્યા છે. હવે ગામના બધાને પૂછે ને તો કે આ કડકો માણસ છે કે એની જોડે 10 રૂપિયા મળે તોય બહુ છે કે તો 500 રૂપિયા તો ક્યાંથી આપે? છતાં દાદાનો વ્યવહાર 500 આપી દીધા એને. તો કે તું એક કામ કરજે, કાલે પેઢીએ આવજે, કાલે પેઢીએ આવજે, આપણે જોઈ લઈશું. એટલે આવે એટલે બધું ઉથલ પાથલ કરવાનું નાટક કે હા હા જો તે મને આપ્યા હતા પૈસા, લે 500 રૂપિયા. અને હવે લખી કાઢ કે ચૂકતે થઈ ગયા. શું કે? હવે લખી કાઢ કે ચૂકતે થઈ ગયા. ચૂકતે થઈ ગયા લખાઈને બધું પૂરું કરીને વ્યવહાર પૂરો કરી નાખ્યો. તો જોનારાએ દાદાને કીધું કે દાદા આને તો કોઈ ગામનો કોઈ રૂપિયો ધરે નહીં, અને એ રૂપિયા કડકા માણસ જોડે ક્યાં હોય, અને તમે શેઠ અને તમે તો કે ભાઈ અત્યારે આ બધું સારું છે ને, સારું છે ને તો આ 500 રૂપિયાનો ક્લેમ ચૂકવાઈ ગયો. હવે બધું ઢીલું પડ્યું હોત ને લાખ રૂપિયાનો ક્લેમ લઈને આવત તો હું ક્યાં જાત? શું? બધું ઢીલું થયેલું હોત અને લાખ રૂપિયાનો ક્લેમ લઈને આવે તો હું ક્યાં જાત? કારણ કે જ્ઞાનીઓની દ્રષ્ટિ ક્લેમ ચૂકવવામાં હોય, સાચા ખોટા કરવામાં ના હોય. નહીં તો એ ગામને ભેગું કર્યું તો પેલાને માર મારીને ભૂલવાડીએ દે અને કઢાઈએ આપે. પણ કે જ્ઞાનીને એ લોકોનું કેવું દ્રષ્ટિ ક્લેમ ચૂકવવામાં હોય, સાચા ખોટામાં ના હોય. કે ક્લેમ કરતો આવ્યો ને એટલે આપીને ઊંચું મૂકો. રામ ભગવાને એ જ કર્યું ને. શું કર્યું? આગલી રાત્રે ક્લેમ ઊભો થયો કે વનવાસ જવાનો, લઈ લીધો, જતા રહ્યા. એ ક્યાં રાજ્યમાં ઢંઢેરો કરવા ગયા? નહીં તો એમને નહોતું આવડતું સત્તા લેતા હાથમાં. આખું રાજ્ય એમના તરફે હતું તો સત્તા લેતા નહોતું આવડતું. એ એમના ફાધરને ઉતારીને જાતે ના બેસી શકે ગાદી ઉપર. કે ક્લેમ આવ્યો છે, ક્લેમ ચૂકવી કાઢો તો જ મોક્ષે જવાશે. સાચા ખોટામાં ક્યારેય ના પડે. જ્ઞાનીઓ સાચા ખોટામાં ક્યારેય ના પડે. મોક્ષાર્થી સાચા ખોટામાં ક્યારેય ના પડે. એ ખાલી ક્લેમ તરફ જ દ્રષ્ટિ હોય, ક્લેમ ચૂકવવો છે, ક્લેમ ચૂકવવો છે. છતાં દાદાએ શું કીધું કે પેલો ઋણાનુબંધવાળા હોય ને તો કે એકદમ ના છોડી દેતા, ધીરે ધીરે છોડજો, ધીરે ધીરે દોડું છોડજો, પડી ના જાય. બધા રસ્તાને બધી કળાઓ શીખવાડી છે આપણને ક્લેમ ચૂકવવા માટે. પણ એ તો આપણે વાપરીએ તો ને, વાપરીએ તો ને. સાચી વાત છે. એવું છે. થઈ ગયો ને ટાઈમ? ઓવર ટાઈમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના સિંહ જય જયકાર